આપણે આગળ વધીએ. આપણે લાસ્ટ ટાઈમ ગુજરાતનું કેવી રીતના નામકરણ પડ્યું, અલગ અલગ પૌરાણિક ગુજરાતના અલગ અલગ વિસ્તારના કયા કયા નામ હતા એની ચર્ચા ઓલરેડી આપણે કરી નાખી છે, બરાબર. આનર પ્રદેશ શું હતો, કયા કાળમાં વડનગર રાજધાની હતી, વડનગરના પૌરાણિક નામો, અપરાંત પ્રદેશ એટલે શું, સૌરાષ્ટ્ર વિશે વાત કરી. સૌરાષ્ટ્ર એ સિવાય જે છે મરાઠા શાસન દરમિયાન કેમ કાઠિયાવાડ કીધું, ટોલેમીએ શું કીધું, પેરીપ્લસે શું કીધું, સ્ટ્રેબોએ શું કીધું, હુએન સાંગે શું કીધું, એની પણ આપણે વાત કરી, બરાબર. પછી આપણે લાટ વિશેની ડિટેલમાં ચર્ચા કરી. અલ બરૂનીએ શું કીધું હતું ગુજરાત વિશે એની પણ ચર્ચા કરી. ગુર્જર પ્રતિહાર રાજવંશ વિશે આપણે ચર્ચા કરી ડિટેલમાં. પછી જે છે સોલંકી વાઘેલા વંશ દરમિયાન શું બન્યું એ વાત કરશું. આપણે આબુરાસની ડિટેલમાં પણ ચર્ચા કરી કે આબુરાસ શેને સંબંધિત ગ્રંથ છે એની વાત કરી. કાનડે પ્રબંધ વિશે પણ ડિટેલમાં ચર્ચા કરી અને ગુજરાત શબ્દ કેવી રીતના આવે છે એની પણ વાત કરી આપણે, બરાબર. પછી ગુજરાતના અલગ અલગ વિસ્તારોના પૌરાણિક નામોની ચર્ચા કરી. ગુજરાતના મહત્વના જે છે સિટીઓ, કયું સિટી કયા વ્યક્તિએ બનાવેલું અને કયા સમયમાં બનાવ્યું એની પણ આપણે લાસ્ટ લેક્ચરોની અંદર ચર્ચા કરી નાખેલી છે. એટલે એને ફરીથી અહીંયા કાંઈ રિપીટ નથી કરતો બધું, બરાબર. આ જસ્ટ તમને ખબર પડે. આપણે ઇતિહાસની બેઝિક માહિતીની પણ ચર્ચા કરી. કેમ કોઈ કયા વ્યક્તિને ઇતિહાસનો પિતા શું કામ કહેવામાં આવે છે એની પણ ચર્ચા કરી. હસમુખભાઈ વિશે પણ ચર્ચા કરી. ગુજરાતનો ઇતિહાસ કેમ કયા સમયમાં શરૂ થાય છે માનવામાં આવે છે એની પણ આપણે ચર્ચા કરી. ત્યાર પછી આપણે જે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર હડપ્પા સંસ્કૃતિની વાત કરી, બરાબર. હડપ્પા સંસ્કૃતિની બેઝિક માહિતીઓ આપણે લઈ નાખેલી. બેઝિક માહિતીઓ ચર્ચા કરી નાખી હતી કે ભાઈ જે નગર રચના કેવી હતી, શું કામ આવી નગર રચના હતી, કેમ ઉત્તર દક્ષિણમાં અને પૂર્વ પશ્ચિમમાં જેના રસ્તાઓ હતા, કેમ મુખ્ય રસ્તાઓ બાજુ દરવાજા નહોતા પડતા એની પણ આપણે ચર્ચા કરી નાખી, બરાબર. પછી એના લોકો કેવા હતા, કુટુંબ પ્રથા કેવી હતી, સામાજિક વર્ગો કેવા હતા, કેમ આ બની ઠંડીને રખડતા હતા, બધા મનોરંજનના સાધનો, હથિયાર, ખોરાક. ત્યારબાદ એ લોકોની ધાર્મિક પ્રવૃત્તિ કેવી હતી, લિંગ યોનિની પૂજા કરતા, સ્નાન પૂજા કરતા, અગ્નિ પૂજા છે જે પ્રતિક પૂજા એની ચર્ચા કરી. ખેતી, પશુપાલન, વેપાર, હનોરધંધા, નાણાં, તોલમાપ આ બધાની ચર્ચા કરી. અને છેલ્લે આ સંસ્કૃતિનો નાશ કેમ થયો અને વર્તમાનમાં સૌથી એક્સેપ્ટેડ સૌથી વધારે જે છે એ કઈ બાબત છે એની પણ આપણે ચર્ચા કરી. હવે આપણે વાત કરવાનાથી સિંધુ સંસ્કૃતિના અથવા હડપ્પા સંસ્કૃતિના, સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા હડપ્પા સંસ્કૃતિ ના ગુજરાતમાં આવેલા સ્થળો. આપણે હવે અહીંયાથી આજે આપણું આ સેશન શરૂ કરવાના છે મિત્રો, બરાબર. ક્લિયર? ક્લિયર? ઓકે. હવે આ રંગપુર સૌ પ્રથમ ગુજરાતમાં મળી આવેલું સ્થળ છે. સૌ પ્રથમ ગુજરાતમાં મળી આવેલું સ્થળ છે. પહેલી વસ્તુ, ગુજરાતનું આ પ્રથમ સ્થળ છે. ક્યારે મળી આવેલું? 1931માં. આ સ્થળ 1931માં મળી આવેલું. ત્યારે આ સ્થળ હતું લીંબડી રાજ્યમાં. ક્યાં હતું? લીંબડી રાજ્યમાં. ત્યાર પછી આ જે સ્થળ ભારત આઝાદ થયું 1947માં, એટલે લીંબડી રાજ્ય જે દેશી રજવાડું હતું એ દેશી રજવાડું કેમાં ભળી જાય છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. હવે આ સ્થળ ક્યાં હતું આઝાદી પછી? તો કે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં. ફરીથી ઓલા મોદી સાહેબ આવે છે અને બોટાદ જિલ્લો બનાવે છે. ગુજરાતની અંદર અલગ અલગ 7 જિલ્લાઓ બનાવે છે. ફરીથી જે છે એ જે છે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના અમુક ગામડાઓ જે છે એ બોટાદ તાલુકાની અંદર ભળી જાય છે અને જ્યારે અમુક જે છે ગામડાઓ અમદાવાદ જિલ્લાની અંદર ભળે છે, જેને અંતર્ગત આ રંગપુર અમદાવાદમાં જતું રહે છે, અમદાવાદના ધંધુકામાં જતું રહે છે. એટલે હાલમાં આ સ્થળ ક્યાં છે? તો કે અમદાવાદના ધંધુકામાં. આ સ્થળ ક્યાં આવેલું છે? ભાદર નદીમાં નથી આવેલું, ભાદર નદીના કાંઠે નથી આવેલું. કઈ નદીના કાંઠે આવેલું છે? સુખ ભાદર. ભાદર નદી સૌરાષ્ટ્રમાં જે છે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વહે છે, જ્યારે સુખ ભાદર ઉત્તર પૂર્વની દિશામાં વહે છે. એટલે સુખ ભાદર નદીના કિનારે આ સ્થળ આવેલું છે. ક્લિયર? આ તમારે ખાસ યાદ રાખવાનું. હવે આ સ્થળનું ઉત્ખનન કોને કરેલું? આ સ્થળનું ઉત્ખનન જે છે એ જે તે સમયે માધવ સ્વરૂપ વત્સે કરેલું. કોને કર્યું? આ જે માધવ સ્વરૂપ વત્સે એમણે કરેલું. અને આગળ જતા પેલા કોને ઉત્ખનન કર્યું હતું? 1931માં આનું ઉત્ખનન જે છે માધવ સ્વરૂપ MS વત્સ એટલે કે માધવ સ્વરૂપ વત્સે કરેલું, બરાબર. પછી જે છે એ આઝાદી પછી 1954માં આ સ્થળનું ઉત્ખનન SR રાવે કરેલું. કોને કરેલું? SR રાવ. SR રાવનું આખું નામ શિકારીપુરી રંગનાથ રાવ. MS વત્સનું નામ માધવ સ્વરૂપ વત્સ. ક્લિયર? સમજાઈ ગયું? આ સ્થળ ગુજરાતનું પ્રથમ સ્થળ 1931માં MS વત્સે ઉત્ખનન કર્યું,
જે તે સમયે લીંબડી રાજ્યમાં. પછી જે છે વર્તમાનમાં તમારે યાદ રાખવાનું છે અમદાવાદ ધંધુકામાં આવેલું. 54માં ફરીથી આ સ્થળનું જે છે વ્યવસ્થિત ઉત્ખનન શિકારીપુરી રંગનાથ રાવે કરેલું. કઈ નદીના કાંઠે આવેલું છે? સુખભાદર નદીના કિનારે. સુખભાદર નદીના કિનારે. આટલું તમને યાદ રાખવાનું છે. હવે આ સ્થળોએથી કયા કયા અવશેષો મળી આવેલા છે, કયા કયા અવશેષો મળી આવેલા છે એની આપણે આ ચર્ચા કરશું. આ સ્થળ, એક તો આ પ્રથમ સ્થળ અહીંયા ડાંગરના છોતરાના અવશેષો મળી આવેલા. ડાંગરના છોતરા, ડાંગર હોય ને એની ભૂસી, આપણે જેને ભૂસું કહીએ ને એ ભૂસું અહીંયાથી ઘણું બધું મળી આવેલું છે. બીજું, અહીંયા નગર રચનાનો અભાવ હતો. આ જે હડપ્પા સંસ્કૃતિના સ્થળો હતા એની નગર રચના જે હતી એવો અહીંયા અભાવ હતો. આ સ્થળેથી ઘણા બધા માટીના વાસણો બધી જગ્યાએથી મળ્યા. એટલે એને આપણે અહીંયા નહીં યાદ રાખીએ. અહીંયા સોનાની વાડીઓ મળેલી છે, સોનાની વાડીઓ, બરાબર, અને માટીના વાસણો અને આવા બધા અવશેષો અહીંથી મળેલા છે. ખાલી તમારે યાદ રાખવાનું સુખભાદર નદીના કિનારે પ્રથમ સ્થળ MH વત્સ, SR રાવ, અમદાવાદ ધંધુકા. બરાબર, આ આટલું તમારે યાદ રાખવાનું છે આ સ્થળમાં. મુદ્રાઓ ભાઈ યુવરાજસિંહ બધે મળેલી છે. મુદ્રાઓ છે ને યુવરાજભાઈ એ બધેથી મળેલી. વિશેષ અવશેષ હોય ને એ યાદ રાખો. મુદ્રા બધા સ્થળોએથી મળેલી છે. માટીના વાસણો પણ બધા સ્થળે મળી આવેલું છે. ક્લિયર? એટલે પછી એ થોડુંક અલગ હોય. તાંબાની બંગડી છે અને એક સ્નાનાગાર. તાંબાની બંગડીઓ મળેલી છે અને સ્નાનાગાર એક યાદ રાખજો, કારણ કે અન્ય સ્થળોએ સ્નાનાગારમાં મોહેંજો દડો એ મળેલું છે. અને બીજું જે છે એ અન્ય જે છે એ મોહેંજો દડોમાં મળેલું છે. બીજું અહીંયા પણ સ્નાનાગાર મળેલું છે અને આપણા ધોળાવીરામાં પણ મળેલું છે. ક્લિયર? એટલે એક આ યાદ રાખજો, તાંબાની બંગડી, સ્નાનાગાર, આ બે બાબતોને યાદ રાખજો આની. ક્લિયર? હવે જે છે એના પછીનું સ્થળ આવશે લોથલ. લોથલ જે છે એનું ઉત્ખનન 1954માં SR રાવે કરેલું. આ સ્થળ ક્યાં આવેલું છે? તો કે ભોગાવો નદીના કાંઠે. ભોગાવો નદીના કાંઠે ખંભાતના અખાત ઉપર આવેલું છે. ખંભાતના અખાત ઉપર આ જે છે સ્થળ જે છે કઈ જગ્યાએ આવેલું છે? તો કે સરગવાળા ગામ પાસે આવેલું છે. સરગવાળા ગામ પાસે. સરગવાળા ગામ ધોળકા તાલુકામાં આવેલું છે અને ધોળકા તાલુકો કેમાં આવેલો છે? અમદાવાદમાં. બરાબર, સરગવાળા ગામ પાસે ધોળકા તાલુકામાં અમદાવાદ જિલ્લામાં. બરાબર. લોથલનો અર્થ થાય લાશ. જે લોસ એટલે જે છે લાશોનો ઢગલો અથવા લાશનો ટેકરો. લાશોનો ટેકરો. લોથ એટલે લોથ ઢળી જવું, એટલે કે લાશ અથવા કે મૃત થઈ જવું. લોથલ એટલે લાશોનો ટેકરો એવો અર્થ પણ થાય છે લોથલ શબ્દનો અર્થ. SR રાવે આનું ઉત્ખનન કરેલું. ભોગાવો નદીને કિનારે ખંભાતના ખાતે સરગવાળા ધોળકા અમદાવાદ લાશનો ટેકરો, આવો આ શબ્દનો અર્થ થાય છે. બરાબર. હા, મરેલાનો ટેકરો પણ કહી શકો અથવા લાશોનો ટેકરો પણ કહી શકો. મરેલાનો ટેકરો કે લાશોનો ટેકરો ભાઈ. ક્લિયર? લોથ આપણે કહે ને ઢીમ ઢળી દઉં. આપણે કહે ને ઘણી વાર છાપાવાળા વાપરે ને કે ભાઈ 3 જણાને ઢીમ ઢાળી દીધા. ઢીમ અથવા લોથ, આ બે શબ્દોનું એક આપણે કહે ને લોથ પોથ થઈ જવું, ખૂબ થાકી જવું. અને થાકીને તમે એકદમ પડેલા હોય તો તમને કોકને એવું જ લાગે કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલો હોય અને પડેલો હોય, એવા તમે થાકી જાઓ. એટલે લોથ એટલે લાશ. બરાબર, અને લાશનો ટેકરો. ક્લિયર? ઓકે, આગળ વધીએ આપણે. SR રાવે શોધવું કરેલું સાબરમતી લીંબડીની ભોગાવોની વચ્ચે, પરંતુ એમાં તમે લીંબડીનો ભોગાવો લખો તો પણ કોઈ વાંધો નહીં. સરગવાળા ગામ ધોળકા. બરાબર, લાશનો ટેકરો. બીજી વસ્તુ, આ સ્થળની વિશેષતાઓ. આ સ્થળની વિશેષતા, અહીંયા પ્રાચીન બંદર હતું. પ્રાચીન બંદર હતું જેના અંતર્ગત શું બાબત હતી? તો કે આ નદી જે હતી ને એક્ઝેક્ટ ભોગાવના નદીના કિનારે એવું કહેવાય કે જે તે સમયે હતું. વર્તમાનમાં આ સ્થળ ઉત્ખનન કર્યું છે એટલે જેના આધારે એવું કહેવાય છે કે ભોગાવો અને સાબરમતી નદી જ્યાં મિલાપ થાય છે બંને નદીઓના, એના અહીંયા વચ્ચેના જગ્યામાં આવેલું છે આ સ્થળ. હવે જે છે અહીંયા હતું મેઇન વિશેષતાઓ હતું, સૌથી દુનિયાનું પ્રાચીન બંદર અહીંથી મળેલું છે. કેવી રીતના ખબર પડી પ્રાચીન બંદર જે છે? તો કે ગોદી મળેલી છે. ગોદી અથવા ડોકયાર્ડ. ગોદી અથવા ડોકયાર્ડ. ડોકયાર્ડ ગોદી એટલે શું? તો કે આ ટાઈપનું એક જે છે ઈંટોનું પાળ બનાવેલી અને પાણીના લેવલને જાળવી રખાય એ ટાઈપની ગોદી મળેલી છે. જેમાં શું હતું કે જ્યારે ભરતી આવે ત્યારે આની અંદર પાણી ભરાઈ જાય અને વધારાનું પાણી આ ચેનલ વાટે થઈ અને ફરીથી નદીમાં વહી જાય. અને જ્યારે આની અંદર પાણીનું લેવલ થઈ જાય એટલે પેલા વહાણો જે છે
એ ભરતીના સમયમાં અહીંયા આવી અને અહીંયા એને જે છે એ પાર્ક કરી દેવામાં આવે અને પછી અહીંથી માલ લોડિંગ અને અનલોડિંગ કરી શકાય સરળતાથી. બરાબર, આ ટાઈપની ગોદી અહીંયાથી મળી આવેલી છે. ક્લિયર? પર્શિયન ગલ્ફની મુદ્રા. હવે તમને બીજું વસ્તુ અહીંયા મળેલી છે પર્શિયન. હવે આવું ડોકયાર્ડ હતું તો ક્યાંક તો વેપાર હાલતો હશે. તો ભાઈ કોની સાથે વેપાર હાલતો? તો કે અહીંયા પર્શિયન ગલ્ફ એટલે કે આપણો ઈરાનનો અખાત છે ને, ઈરાનનો અખાત અથવા ઈરાનના અખાત, આ ઈરાનના અખાતની નિશાનવાળી અહીંયા મુદ્રા મળેલી છે. બરાબર, એટલે આ ડોકયાર્ડ હતું તેનો વેપાર ક્યાં હાલતો હશે? તો કે ઈરાનના અખાતના દેશોનો વિસ્તાર છે એની સાથે વેપાર ચાલતો. હવે વેપાર ચાલતો હોય તો આવડું બધું માલની લેવચ થતી હોય તો એને રાખવા માટે ગોદામની જરૂર પણ પડે. તો કે આવી રીતના નજીકમાં ગોદામ પણ હતું. બરાબર, ગોદામ પણ હતું અને એની પાછળના ભાગમાં આવી રીતના હારબંધ દુકાનો પણ હતી અને મજદૂરોને લેવા ઉતરવા માટે, માલને લોડિંગ અનલોડિંગ કરવા માટે આવી રીતના ગોદામોની વ્યવસ્થા પણ જોવા મળતી હતી અને બાજુમાં મજૂરોનો આવાસ પણ હતો. ગોદામની નજીકમાં મજૂરોનો આવાસ પણ જોવા મળતો હતો. ક્લિયર? લોથલની અન્ય એક વિશેષતા યુગલની કબર. હવે આ મજદૂરો હશે તો માણસો રહેતા જ હોય તો એ લોકોની કબર પણ હોવાની. આ કબર હતી એમાંની એક કબર યુગલની કબર મળી, પતિ પત્નીની કબર, કે એની એક સાથે પતિ પત્નીને દફનાવેલા હોય એવા હાડપિંજર આવું પણ મળેલું છે. હાડપિંજર કે ભાઈ બે પતિ પત્નીની આવી કબર પણ સાથે મળેલી છે. એક બીજી કબરની અંદર એવી પણ કબર મળેલી છે. આમ તો ઘણી બધી કબરો મળી, એમાંની આ બે કબરો કંઈક વિશેષતાવાળી હતી કે એક બાળકી હતી, નાની કોઈ બાળક અથવા બાળકી હશે, એની ખોપરી ઉપર સર્જરી કરેલી હોય ને, એ સર્જરી કરી ને એવી પણ એક કબર મળેલી છે. એટલે કે એવું કહી શકાય કે આ લોકો મેડિકલ સાયન્સની અંદર ખૂબ આગળ હોઈ શકે તો જ આ લોકો ખોપરી ઉપર સર્જરી કરી હોય. ક્લિયર? બીજું, અહીંયા હાથીદાંતની માપપટ્ટી પણ મળેલી છે. હાથીદાંતની માપપટ્ટી. બીજું, તોલ વજનિયા પણ ઘણા બધા મળેલા છે. અહીંયા આવડું મોટું બંદર હોય તો વજનને, માલનું વજન થતું છે, તોલ વજનિયાના જે છે એ પણ મળેલા છે. હાથીદાંતની માપપટ્ટી પણ મળેલી. પથ્થરની ઘંટી પણ મળેલી છે. આપણે જે પેલો ઘંટુડો આવે ને પહેલાં, હવે તો ઇલેક્ટ્રિક ઘંટીઓ આવી ગઈ, પહેલાં ઘંટીઓ હતી જેને કોઈ લેડીઝ એક હાથા વડે ફેરવે અને દળનું દળાતું હોય. આવી ઘંટી પણ અહીંયા, પથ્થરની ઘંટી પણ મળેલી છે. બીજી વસ્તુ, અહીંયા બળદના મુખવાળી શતરંજની મોહર પણ મળેલી છે. બળદના મુખવાળી શતરંજની મોહર પણ મળેલી છે. ક્લિયર? બીજું, અહીંયા આપણે વાત કરી છે હમણાં મણકાની ફેક્ટરી અને મુદ્રાની ફેક્ટરી પણ હતી. બીજી ઘણી વાત કરીએ છીએ. ડોક હલાવતા બંદરનું રમકડું પણ અહીંથી મળેલું છે. ડોક હલાવતા બંદરનું રમકડું પણ મળેલું છે. તાંબાનો કૂતરો, ચકલી, ઇજિપ્તિયન મમ્મી જેવી મીણ મૂર્તિ પણ મળેલી છે. તાંબાનો કૂતરો અને ચકલી મળી છે, જ્યારે ઇજિપ્તિયન મમ્મી જેવી મીણ મૂર્તિઓ પણ મળેલી છે કે ભાઈ કોઈ મીણ મૂર્તિઓ, ગાય ઘોડાની પણ મીણ મૂર્તિ અહીંથી મળેલી છે. પંચતંત્રના ચિત્રાંકનવાળી માટીનું વાસણ મળ્યું. પેલો લુચ્ચા શિયાળવાળી વાર્તા આવે ને, દ્રાક્ષ ને લુચ્ચા શિયાળ, એવું ચિત્રાંકન કરેલું એક માટીનું વાસણ પણ અહીંયા મળેલું છે. બીજી વસ્તુ, અહીંયા જે સ્થળોમાં જીવન જરૂરિયાત વસ્તુ સાથે માલિક અને કૂતરાને દફનાવ્યા હોય એ ટાઈપની પણ કબર, એક વિશેષ કબર પણ અહીંયા મળી આવેલી છે. બરાબર? બીજું, કબરમાં મસ્તિષ્ક ઉત્તર દિશામાં હોય એ રીતના અહીંયા મળેલું. મુદ્રાઓ અહીંયા ઘણી બધી, કે હડપ્પા સંસ્કૃતિની ચિત્રાંકનવાળી, લિપિના ચિત્રાંકનવાળી ઘણી બધી મુદ્રાઓ અહીંયા મળી આવેલી છે. ક્લિયર? બીજું જે છે અહીંયા સ્થળોની અંદર જે વિશેષતાની અંદર જે તમને કહું કે આપણે ઘણા બધા સતત કે અગ્નિવેદીઓ પણ અહીંયા મળી આવેલી છે. ક્લિયર? અગ્નિવેદીઓ પણ મોટા પાયે અહીંયાથી મળેલી આવેલી છે. શતરંજની રમત માટે ઓલું મોહરભાઈ કહી દીધું એ જ આવશે. બરાબર? હોકા યંત્ર અહીંયા નહીં આવે. હોકા યંત્ર અહીંયા નહીં આવે. બરાબર? બીજી વસ્તુ, અહીંયા મણકા અને મુદ્રા ઉત્પાદનનું કેન્દ્ર હતું એવું પણ મળ્યું. મણકા અને મુદ્રા, બરાબર, રમકડા ના ઉત્પાદનના કેન્દ્રો હોય એવું પણ મળ્યું. બીજું જે છે એ કલર જે છે વિવિધ રંગના પથ્થરોના માંથી આભૂષણો બનાવવાની ફેક્ટરી પણ અહીંયા હતી. કે નજીકમાં ભરૂચની બાજુમાં અકીકના પથ્થરોમાંથી બનાવવામાં આવતી ફેક્ટરી અથવા એના આભૂષણો બનાવતા એ ટાઈપના પણ અહીંયા ઘણા બધા અવશેષો અહીંયા મળેલા છે. ક્લિયર? બરાબર? હા, અન્નની અરે ભાઈ, એ વખારો ને બધું ધર્મેશભાઈ એક જ થયું. વખારો કયો કે તમે બધું ક્લિયર. આટલું અહીંથી વસ્તુ મળેલી છે તમારે હડપ્પા જે છે એમાં, ખાસ કરીને લોથલમાંથી.
લોથલમાંથી તમને કઈ કઈ વસ્તુ આવશે તમારે યાદ રાખવાનું છે કે ભાઈ અહીંયા શું વિશેષતા હતી, તો કે પ્રાચીન બંદર હતું, ક્યાં વેપાર કરતા, તો કે પર્શિયન ગલ્ફની નિશાનવાળી મુદ્રા યાદ રાખવાની, ગોદામમાં મજૂર કામ કરતા, એમાં એક યુગલ હતું મજૂર કે જે પતિ પત્ની ભેગા સ્વિચ ઓફ થઈ ગયા હતા અને એમને દફનાવી દીધેલા, એની એક બાળકી હતી, એની માથાની સર્જરી પણ કરેલી હતી અને આ સર્જરી કરવા માટે હાથીદાંતની માપપટ્ટીથી એને માપણી લીધી છે, એવું એવી રીતના તમારે યાદ રાખવાનું. આવું પથ્થરની ઘંટી હતી જેમાં યુગલ દળનું દળતું હતું, બરાબર. એની બાળકી હતી જે રમકડાથી ખૂબ રમતી, અને આ મજદૂર યુગલ હતું જે છે એ બળદની મુખવાળી શતરંજ મોહરમાં પતિ પત્ની જે છે એ ચેસ રમતા હતા, ચેસ રમવાના જે છે શોખીન હશે, બરાબર. પછી ડોક લાવતું, બાળકી પાસે એક બંદરનું રમકડું હતું, તાંબાનો કૂતરો હતો, ચકલી હતી, ઇજિપ્તિયન મમ્મી જેવી મીણ મૂર્તિઓ હતી, ગાય અને ઘોડાની મીણ મૂર્તિથી પેલી બાળકી રમતી હતી, પંચતંત્રના ચિત્રાંકન વાળી માટીનું એક વાસણ પણ અહીંયા હતું. બીજું જે છે એ અહીંયાથી જીવન જરૂરિયાત વસ્તુ સાથે એના એક કાકા હતા, એના કાકા જે રહ્યા એને એક કૂતરો પાળેલો હતો, એટલે એના કાકાને પણ આવી રીતના એના કૂતરા સાથે દફનાવેલા હતા. પેલી બાળકીના એક કાકા હતા. બીજા બધા એના હગાવાલાઓના જે છે એ કબરો ઉત્તર દિશામાં દફનાવેલા હતા. આ રીતે યાદ રાખો. એ લોકો પાસે ઘણી બધી મુદ્રાઓ હતી જેની અંદર હડપ્પા ની જે છે એ લિપિ ચિત્રિત કરેલી હતી. એ રીતે યાદ રાખો સ્થળને, બરાબર. આવી રીતના તમારે આખું યાદ રાખવાનું. તમારે કોની યારે જોડવાનું, તો કે બંદર હતું, તો તે ત્યાં શું હતું, તો કે એક જે છે ગોદામ હતું, ગોદામની અંદર એક મજૂર પર યુગલ કામ કરતું હતું, બરાબર. અને આ બંદરમાંથી ક્યાંથી વેપાર હાલતો હતો, તો કે પર્શિયન ગલ્ફ હાલે. આ મજૂર યુગલનું એક કબર મળેલી, એની એક બાળકી હતી. પછી હાથીદાંતની માપપટ્ટી, પથ્થરની ઘંટી યાદ રાખો. પછી આ મજૂર યુગલ અથવા પેલી બાળકીના એક કાકાને યાદ રાખો, એના રમકડાને યાદ રાખી લ્યો તમે. ક્લિયર. અગ્નિવેદીને યાદ રાખો, નવરા થતા ત્યારે હવન કરતા. ક્લિયર. આવી રીતના તમારે આખું યાદ રાખવાનું. ક્લિયર. આ ચોખાના ફોતરા છે ને મિત્રો, એ 3 જગ્યાએથી મળેલા છે. ચોખાના ફોતરા કાલીબંગાનમાંથી મળેલા છે, લોથલમાંથી મળેલા છે અને રંગપુરમાંથી મળેલા છે. આ 3 જગ્યાએથી મળેલા છે. ક્લિયર. ઓકે, આગળ વધીએ. ધોળાવીરા. પેલી વાત આજે વાત કરવાના છે ધોળાવીરાને તાજેતરમાં યુનેસ્કોએ બરાબર 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરી છે. ભારતની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ. અને ટોટલ જે ભારતની અંદર વર્લ્ડ હેરિટેજ છે અને નેચરલ સાઇટની અંદર 40મી, બરાબર. અને એમાં પણ ઐતિહાસિક કે ને તો ભારતની અંદર 40માં કેટલી છે, તો 32 ઐતિહાસિક સ્થળો છે. 8 જે છે એ એમાંથી 7 જે છે એ નેચરલ વિસ્તાર છે ને 1 જે છે એ મિક્સ વિસ્તાર છે. એટલે ટોટલ આવી રીતના ભેગી થઈ અને 40મી થાય. આમ જોઈએ તો હેરિટેજ સાઇટોમાં જે ટોટલ યુનેસ્કોની સાઇટમાં આવી છે એમાં 32મી એમ થઈ, ટોટલ જે ઐતિહાસિક સ્થળો છે એમાંની. અને ટોટલ ભારતની અંદર જેટલા યુનેસ્કોની સાઇટ છે 40 સાઇટ છે એમાં 40મી સાઇટ થાય. ભારતની અંદર યુનેસ્કોની 40 સાઇટ છે એમાં ટોટલ 40મી, એ 40માંથી હેરિટેજની 32મી સાઇટ થશે, બરાબર. આ તમારે યાદ રાખવાનું. હજી નહીં સમજાણું કોઈ ઘણાને. ભારતની અંદર યુનેસ્કો દ્વારા ટોટલ 40 સાઇટ જાહેર કરવામાં આવી. 40 અલગ અલગ સાઇટ અથવા સ્થળોને જે છે એ એના અંતર્ગત જાહેર કરવામાં આવેલા છે, સંરક્ષિત ક્ષેત્રો યુનેસ્કોએ. આ 40માંથી હેરિટેજ ઐતિહાસિક સ્થળ કેટલા છે, 32. 7 જેટલા અન્ય સ્થળો નેચરલ એ રીતના છે. અન્ય જે છે એક સ્થળ મિક્સ છે, ઐતિહાસિક અને નેચરલ સ્થળ, બરાબર. એ રીતના ટોટલ 32મી સાઇટ થશે હેરિટેજ સાઇટમાં. અને ટોટલ ભારતની અંદર કુલ સાઇટો છે યુનેસ્કોની એમાંની 40મી સાઇટ, એટલે આપણું ધોળાવીરા, બરાબર. આની પહેલા ગુજરાતની અંદર પેલું ચાંપાનેર હતું. પેલું સ્થળ કયું હતું, ચાંપાનેર. બીજું સ્થળ રાણકી વાવ. ત્રીજું સ્થળ આપણું અમદાવાદ. અને આ ચોથું સ્થળ ધોળાવીરા. ક્લિયર. એટલે આ જે છે આપણે ગુજરાતમાં 4 સાઇટો છે એમાંની આ ચોથી સાઇટ એટલે આપણું ધોળાવીરા. ક્લિયર. આ તમને યાદ રહી ગયું. યુનેસ્કો 40મી સાઇટ, 32મી હેરિટેજ સાઇટ અને કુલ સાઇટોની 40મી સાઇટ એટલે આ, બરાબર. બીજું 4 સાઇટો છે ચાંપાનેર, રાણકી વાવ, અમદાવાદ અને ધોળાવીરા.
હવે જે છે તમે કહો કે સાહેબ આ બધા સ્થળોને હેરિટેજ સાઇટની અંદર શું કામ લીધા? ચાંપાનેરની અંદરના જે એના હેરિટેજ સ્થળો છે, વિવિધ મોહમ્મદ બેગડા અને ચૌહાણ વંશના શાસકો દરમિયાનની જે જગ્યાઓ છે એને ધ્યાનમાં લઈને જાહેર કરવામાં આવી. રાણકી વાવને પાણી સંગ્રહ અને ત્યાંની મૂર્તિ કોતરણીને કારણે જાહેર કરવામાં આવ્યું. અમદાવાદમાં ખાસ કરીને અલગ અલગ ધર્મના લોકો, જૈન ધર્મ, હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, અન્ય ધર્મના લોકો પોળોની અંદર જે નિવાસ કરે છે, પોળોની અંદર જે લાકડાની કોતરણીની કાષ્ઠ ચિત્રકલા છે, કાષ્ટ જે છે કાષ્ટ કલા છે, અલગ અલગ ધર્મના લોકો સહિયારું જીવન જીવે છે. અને અમદાવાદની અંદર આવેલી વિવિધ હેરિટેજ સાઇટ અને ગાંધીજીના જીવન સાથે સંકળાયેલી બાબતો હોવાના કારણે અમદાવાદને જાહેર કરવામાં આવ્યું. તો આ ધોળાવીરાને હું કામ જાહેર કરવામાં આવ્યું એની વાત કરશું આપણે, કે આ ધોળાવીરામાં એવું શું હતું કે જેને કારણે આ ધોળાવીરાને આપણે જે છે આ લોકોએ હેરિટેજ સાઇટ જાહેર કરી, કે કાંઈક એવું હોવું જોઈએ કે જેને કારણે ધોળાવીરાને હેરિટેજ સાઇટ જાહેર કરેલી. તો કે ધોળાવીરાને હેરિટેજ સાઇટ જાહેર કરવાની પાછળના કારણો કે અત્યારે દુનિયા પાણીના જે છે એ સમસ્યાથી પીડાય છે. તો કે ધોળાવીરાની અંદર જે તે સમયે પાણી સંગ્રહ કરવાની, વરસાદી પાણી સંગ્રહ કરવાની ઉત્તમ વ્યવસ્થા હતી. કઈ ઉત્તમ વ્યવસ્થા હતી? તો પહેલી વ્યવસ્થા તો કે આની અંદર જે કાંઈ વરસાદી પાણી પડે એને કૂવાઓની અંદર સંગ્રહ કરી દેવામાં આવતો, કૂવાની અંદર એ પાણી ઉતારી દેવાની એવી પણ વ્યવસ્થા છે. અને બીજું, અત્યારે ભૂગર્ભ જળ ઊંડા થતા જવા હોવાથી જે છે ભૂગર્ભ જળ જે છે એની અંદર નીચે જેમ જાવ એમ એનું પાણી ખારાશ વધતી જાય. તો ધોળાવીરાવાળા લોકોએ પણ આનો ઉપાય કાઢેલો. એ લોકોએ કૂવાનો વ્યાસ લાંબો રાખેલો, ડાયામીટર હોય ને મુખ એ લાંબુ, અને કૂવાની ઊંડાઈ ઓછી રાખી હતી. હવે કૂવાની ઊંડાઈ ઓછી રાખે તો એની અંદર પાણી આવવું જોઈએ, એ પાણી આવે કૂવાઓની અંદર, ઘરના કૂવાઓની અંદર, એની વ્યવસ્થા એ લોકોએ શું કરી? તો કે ગામની અંદર જે કાંઈ વરસાદી પાણી આવે એ વરસાદી પાણીને સંગ્રહ કરવા માટે જે છે 3 ટાંકા બનાવેલા. આ 3 ટાંકાની અંદર એ વરસાદી પાણી સંગ્રહ થાય. બીજું, આ વરસાદી પાણીને આ ટાંકાની અંદર આવે એના માટે એ લોકોએ નજીક આ જ્યાં ટાઉન હતું, ખદીર બેટ ઉપર 2 નદીઓ વહે છે, મનહર અને મનસર નદી. આ મનહર અને મનસર નદીની અંદરથી એક કેનાલ કાઢી અને એ કેનાલનું પાણી આની અંદર આવતું અને વધારાનું પાણી ફરીથી આ નદીઓમાં જતું રહેતું. ક્લિયર? આવી વ્યવસ્થા આ લોકોની જે છે પાણી સંગ્રહની વ્યવસ્થા હતી. અને આ ટાંકાની અંદર પાણી વધારે રહે અને એને કારણે જળસ્તર, ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે, અને ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એટલા પોળા થયેલા ટાંકા, ઓછી ઊંડાઈવાળા ટાંકાની અંદર પાણી રહે અને લોકોની પાણીની સમસ્યાનો ઉકેલ આવે. બરાબર? લોકોના પાણીની સંગ્રહ કરવાનો જે છે એ ક્લિયર? આખી આ મેન મહત્વની બાબત હતી. એ સિવાય પણ મહત્વની એક બાબત હતી, અહીંયાથી શું મળી આવેલું છે? 10 અક્ષરવાળું સાઇનબોર્ડ મળેલું. બીજું, હડપ્પા સંસ્કૃતિના અન્ય સ્થળોની કમ્પેરમાં યોગ્ય નગર આયોજન સાથે ત્રિસ્તરીય નગર રચના હતી. ત્રિસ્તરીય નગર રચના પણ અહીંયા જોવા મળતી હતી. ક્લિયર? આ ત્રિસ્તરીય નગર રચના. અને સૌથી મહત્વનું એક અન્ય પાસું હતું, ભૂકંપ આવે તો ભૂકંપની સામે રક્ષણ મેળવવા માટે અહીંયા શંકુ આકારના સ્તંભો મળેલા હતા. જે પાયામાં વપરાય ને, પાયો હોય ને, પાયો, એ પાયાની અંદર આવા શંકુ આકારના સ્તંભો બનાવેલા. આના ઉપર આખું મકાન ઊભું કરવામાં આવતું. એ ટાઈપના પાયા જે છે આવા સ્તંભો મળેલા હતા, જેને કારણે ભૂકંપ આવે ને તો ઇઝીલી અને સરળતાથી ઝીલી શકાય એના માટે. આવા શંકુ આકારના જે છે એ સ્તંભો પણ અહીંયા મળી આવેલા છે. આ મુખ્ય વ્યવસ્થાઓને કારણે ધોળાવીરાને જે છે એ હડપ્પન સાઇટની અંદર જે છે એ સમાવવામાં આવેલું છે. હવે આપણે નાની એવી વાત કરશું આ ધોળાવીરા ગામની. ફટાફટ મને કોમેન્ટ કરો, આ ગામની સૌપ્રથમ આ ગામ વિશેની માહિતી કોને આપેલી હતી? સૌપ્રથમ સરકારને આ ગામ વિશેની માહિતી કોને આપેલી હતી? મને ફટાફટ કોમેન્ટ કરજો. કયા એવા વ્યક્તિ હતા જે છે પોસ્ટ માસ્ટર હતા? આ ધોળાવીરા ગામ છે ને એના પોસ્ટ માસ્ટર અને ત્યાંના રહેવાસી હતા, જેમને સૌપ્રથમ અહીંયાની માહિતી સરકારને આપેલી 1967-68માં. 67-68માં કચ્છમાં પડેલો દુકાળ. કચ્છમાં પડ્યો દુકાળ એટલે વર્ષોથી હાલી આવતી પરંપરા પ્રમાણે સરકાર જે છે એ રાહત યોજના શરૂ કરે. આ રાહત યોજનાની અંદર લોકોને શું કરવાનું? ગામના લોકોને તો કે આજુબાજુના ગામની આજુબાજુમાં જળ સંગ્રહ થાય એના માટે જે છે એ નાની નાની ચોકીઓ
ખોદવાની, ગામની અંદર જે ખરાબો જમીનો હોય ત્યાં ચોકીઓ ખોદવાની, જેની અંદર પાણીનો સંગ્રહ થાય વરસાદ આવે ત્યારે, અને ગામનું જળસ્તર ઊંચું આવે. અને આ લોકો આ ખાડા ખોદવા જાય એના માટે લોકોને સરકાર મનરેગા યોજનાની જેમ દરરોજની અમુક જે છે એ રકમ આપે, અમુક પૈસા આપે એને કામ કરવાના, અને સાથે અન્ન પણ આપે, બરાબર. અને આખે બાબતનું હેન્ડલિંગ જે તે ગામના પોસ્ટ માસ્ટર કરતા હોય. હવે ઘટના એવી ઘટી 67-68 આવું ખોદકામ હાલતું હતું ધોળાવીરા ગામની નજીક. કોટડાનો ટીંબો કરીને જગ્યાથી ગામના લોકો એને કોટડાનો ટીંબો કે એને ઉત્ખનન હાલતું હતું. ગામના વ્યક્તિ જે છે સૌથી પોસ્ટ માસ્ટર હતા શંભુદાન ગઢવીભાઈ. શંભુદાનભાઈ ગઢવી આ કામના જે છે એ દરરોજ બધા લોકો કામ આવે તેની હાજરી પૂરવાનું કામ શંભુદાનભાઈને કરવાનું. અને આ ખોદકામ ચાલુ હતું ત્યાંથી અહીંથી માટીના જે છે એ વાસણો મળ્યા. ઈંટો થોડાક વિશિષ્ટ પ્રકારની ઈંટો અહીંથી મળી. એટલે શંભુદાનભાઈએ જે કાંઈ બીજા અન્ય અવશેષો પણ ઘણા બધા મળ્યા. અને ગામના લોકો આ ઈંટો લઈ અને ઘરે મકાન બનાવવામાં, કોઈ આપણે પોતાનું જે છે એ ઘર પોતાના અંગત ઉપયોગ માટે ગામના લોકો ખોદવા હતા, અને ખોદતી વખતે આવી ઈંટો નીકળે, ઈંટો બધા લોકો પોતાની ઘરે લઈ જવા માંડ્યા, અને પોતાના બાંધકામમાં ઈંટો તૈયાર પકવેલી ઈંટો વાપરવા માંડ્યા લોકો. એટલે શંભુદાનભાઈને આ ઈંટો થોડીક વિશેષ લાગી. ગામના લોકોને અટકાવ્યા, તેમ છતાં જે અમુક અઘરી નોટો હોય એ તો લઈ જ જવાની. ઘણા બધા લઈ ગયા ધોળાવીરા ગામના, અને પોતાના ઘરમાં મકાન બનાવવામાં વાપરી નાખી ઈંટો. જે પણ સારા અવશેષો જેટલા પણ મળ્યા એને શંભુદાનભાઈ લઈ આ બધા અવશેષોને ભુજ મ્યુઝિયમના જે ક્યુરેટર હતા એમની પાસે ગયા અને કીધું કે સાહેબ અમારા ગામ ધોળાવીરા જે છે ખદીરબેટ ઉપર અત્યારે અમે રાહત કામ કરી છે, ને સાહેબ આ જો અવશેષો પડ્યા છે તો લ્યો. એટલે એ મ્યુઝિયમના ક્યુરેટર હતા, એમને આ બાબતની વાત જે છે એ જે તે સમયના 1967ની અંદર ગુજરાત પુરાતત્વ ખાતાને જાણ કરી કે ભાઈ અમારા જે છે અમારી આપણા કચ્છ જિલ્લાની અંદર આવી એક સાઇટ મળી છે, અમારે મ્યુઝિયમના અંડરમાં તો આવે નહીં, અને પુરાતત્વ ખાતાને જાણ કરી. એટલે પુરાતત્વ ખાતામાંથી જગપતિ જોશીભાઈ આવ્યા 1967-68ની અંદર. જગપતિ જોશીભાઈ આ જગ્યાએ ગયા અને એને આ સ્થળોને આઈડેન્ટિફાઈ કરી અને એને જાહેર કર્યું કે આ જે ધોળાવીરા ગામની બાજુમાં કોટડા ટીંબો નામની જગ્યા છે જ્યાં રાહત કામ હાલતું હતું, અને ત્યાંથી જે શંભુદાનભાઈ ગઢવીએ ઘણા બધા અવશેષો શોધ્યા, એ અવશેષો કઈ તો કે સિંધુ સંસ્કૃતિના છે. આવું જગપતિભાઈ જાહેર કરી દીધું. જગપતિભાઈ પતી ગયું, વાત પતી ગઈ. પછી આ સ્થળ ઘણું બધું મોટું છે અને ઘણું બધું છે એ બાબતની જાણ સૌ પ્રથમ રવિન્દ્રસિંહ વિષ્ટને થઈ. રવિન્દ્રસિંહ વિષ્ટ ગુજરાત પુરાતત્વ ખાતાના વડા બન્યા, અને એ આ જગ્યાની અંદર આવ્યા, અને એમને આ જગ્યા કંઈક વિશિષ્ટ લાગી, આ જગ્યાની જિયોગ્રાફી વિશિષ્ટ લાગી. રવિન્દ્રભાઈ વિષ્ટ રાત અને દિવસ કરી 3 મહિના સુધી એવું કહેવાય કે આ સ્થળે રહ્યા, અને એ ગામમાં જ સુઈ જતા, શંભુદાનભાઈ ગઢવીના ઘરે સુઈ જતા, અને શંભુદાનભાઈ ગઢવીને ભેગા લઈ આ વ્યક્તિઓએ વિશેષ આમ કહેવાય ને કે બહુ મોટું ઉત્ખનન કર્યું, અને સૌ પ્રથમ લોકોના ધ્યાનમાં આવ્યું આ સ્થળ. એટલે તમારે યાદ રાખવાનું, સૌપ્રથમ આ સ્થળનું જે છે શરૂઆતમાં આઈડેન્ટિફાઈ કરવામાં કયા સ્થાનિક વ્યક્તિની મદદ હતી એનો મોટો ફાળો હતો તો શંભુદાન ગઢવી. આ સ્થળ સિંધુ સંસ્કૃતિનું એવું સૌપ્રથમ કોને કીધું? જગપતિ જોશીએ. જ્યારે આનું ઉત્ખનન કોને કર્યું હતું તો કે રવિન્દ્રસિંહ બિષ્ટે. આવી રીતના ધોળાવીરા ગામનું ઉત્ખનન થયું, બરાબર. આવી રીતના ધોળાવીરા ગામનું ઉત્ખનન થયું. રવિન્દ્રસિંહ બિષ્ટે પર્સનલ ઇન્ટરેસ્ટ લીધો, રાત દિવસ જોયા વગર આ માણસે આજુબાજુના ગામના લોકોને ભેગા કરી અને જે છે એ લોકોને પહેલા તો ટ્રેન કર્યા કે ભાઈ ગમે તેમ કુવાડા અને જેમ તેમ ચીકીને ખોદવાનું નથી, તમારે એક પણ વસ્તુ તૂટે નહીં ને એ રીતે ધીમે ધીમે તમારે પાવડા અને કોદારીઓથી ખોદવાનું છે. હવે ધીમે ધીમે એક તો આજુબાજુ ગામડાના લોકોને સમજાવ્યા, અને જેટલા લોકો અમુક વસ્તુ લઈ ગયા હતા એ લોકો પાસે ફરીથી રિકલેક્ટ કરી, અને આ સ્થળને ખૂબ લોકોની સામે લઈ આવનાર વ્યક્તિ રવિન્દ્રસિંહ બિષ્ટ. આ રવિન્દ્રસિંહ બિષ્ટ છે, બરાબર. આ રવિન્દ્રસિંહ બિષ્ટ છે, ક્લિયર. અને આ સ્થળ ક્યાં આવેલું છે? આ સ્થળ ક્યાં આવેલું છે? આ કચ્છ જિલ્લામાં આવેલું છે. આ સ્થળ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે. ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલું છે. કયા બેટ ઉપર? ખદીર બેટ ઉપર આવેલું. ખદીર બેટ બહુ મોટો છે, 8-10 ગામડા છે. તો એની અંદર એક ગામ છે ધોળાવીરા ગામ. આ ધોળાવીરા ગામ છે, આ ધોળાવીરા ગામની બાજુમાં આવેલો કોટડા ટીંબો, સ્થાનિક લોકો એને કોટડાનો ટીંબો કહે છે. કોઈ ગામ નથી, કોટડાનો ટીંબો. આપણે એમ કહે કે અમારા ગામની બાજુમાં જે છે આ ટીંબો છે, ધાર છે, એ ધાર આવી ધાર છે, એ કોટડા ટીંબો નામની જગ્યાએ આ સાઇટ આવેલી છે. ધોળાવીરા ગામ નજીકનું હોવાથી આ સ્થળનું નામ પાડી દીધું ધોળાવીરા. અને આ ખદીર બેટ ક્યાં આવેલું છે? કચ્છના મોટા રણમાં આવેલું. કચ્છના મોટા રણમાં આવેલું છે, ક્લિયર. ક્લિયર.
હવે જે છે આ ધોળાવીરાની અન્ય જે છે આપણે વાત કરી નાખી કે ભાઈ શું જ હતું ધોળાવીરા, આ બધી બાબત ખદીર બેટ ઉપર આવેલું છે, બરાબર, અને અત્યારે વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર થઈ ગયેલી છે. બરાબર, હવે ધોળાવીરામાં શું અવશેષો મળ્યા એની વાત કરીએ આપણે. એક તો ત્રિસ્તરીય નગર રચના, 3 ભાગમાં, ઉપલું નગર, મધ્યનગર અને નીચલું નગર. ઉપલું નગર, મધ્યનગર અને નીચલું નગર, આવા 3 ભાગમાં ત્રિસ્તરીય નગર રચના. અન્ય સ્થળોએ હંમેશા કેવી હતી? દ્વિસ્તરીય નગર રચના હતી. જ્યારે આ એકમાત્ર એવું સ્થળ હતું કે જ્યાં ત્રિસ્તરીય નગર રચના હતી. અન્ય પણ કચ્છના 2 સ્થળો ત્રિસ્તરીય નગર રચના મળી આવેલી છે, પરંતુ પેલું એવું સ્થળ હતું, અન્ય સ્થળોના જેટલા પણ સ્થળો મળ્યા હતા હડપ્પા સંસ્કૃતિના, ત્યાં દ્વિસ્તરીય અથવા એકસ્તરીય નગર રચના જોવા મળતી. કા નગર રચનાનો અભાવ અથવા દ્વિસ્તરીય નગર રચના. આ પેલું એવું સ્થળ હતું જે તે સમયનું કે ત્યાં ત્રિસ્તરીય નગર રચના હતી. અને આ સિવાય 2 અન્ય સ્થળો પણ ત્રિસ્તરીય નગર રચના મળી આવેલી છે. એક કુરણ અને બીજું ખીરસરા. આ 2 જગ્યાએ પણ ત્રિસ્તરીય નગર રચના મળેલી છે, અને ધોળાવીરામાં. બરાબર, ઉપલું નગર, મધ્યનગર અને નીચલું નગર. ધ્રુવભાઈ, ધ્રુવ દરજી, તમે ભાઈ સતત કોમેન્ટ ન કરો તો મહેરબાની તમારી. અમે તમારા ખૂબ ખૂબ આભારી રહીશું. અમને બધાને આવડે જ છે આ બધું. તમે સતત કોમેન્ટ ન કરો. તમને કંઈ ક્વેરી હોય તો કોમેન્ટ કરો, કારણ કે સતત મારી નજર નીચે તમારી કોમેન્ટ વાંચવામાં જાય. મને એવું લાગે કોઈની કોમેન્ટ ન છૂટી જાય. બરાબર, અને બધાને બધું આવડે જ છે. આપણે હમણાં કહી છે, કદાચ તમને એવું લાગે કે સાઈડથી એક પોઈન્ટ છૂટી ગયો તો ત્યારે કયો. મને ખબર જ છે 10 અક્ષરનું સાઇનબોર્ડ એ આવશે, અહીંયા ત્રિસ્તરીય નગર રચના આવશે, અહીંયા મહેલના 4 દરવાજા હતા, જે કોતરણી વાળા મસ્ત મજાના મહેલના દરવાજા હતા. મહેલની અંદર જે છે એ શંકુ આકારના આવા સ્તંભો પણ હતા. જો અહીંયા સાઈડમાં છે એવા સ્તંભો પણ હતા, બરાબર, જેના ઉપર મહેલનો પાયો બનાવેલોમાં આવેલો હતો. પછી અહીંયા એક મસ્ત મજાનું જે છે એ મહેલના 4 દરવાજાની નજીકમાં એક સ્ટેડિયમ પણ મળી આવેલું હતું. બરાબર, અહીંયા સ્નાનાગર પણ મળી આવેલું હતું, તાંબાની ભઠ્ઠી પણ મળી આવેલી હતી. બધું આવે છે, પણ એક એક પોઈન્ટને ડિટેલમાં તમને લોકોને સમજાય નહીં એના માટે ધીમે ધીમે. એટલે ખોટી કોમેન્ટ વચ્ચે કરો, અમને ખબર જ છે. ક્લિયર? બીજા પણ લોકો ક્યારના કોમેન્ટ આગળ કરે છે. મને વસ્તુ એવી થાય કે નીચે કોઈ વ્યક્તિને ન સમજાણું કંઈ પોઈન્ટ, કોઈકને કંઈક ક્વેરી એવી ન સમજાણું, તો તમારા મારા વચ્ચેનું અત્યારે કન્વર્ઝેશનનું માધ્યમ એટલે મારા મોબાઈલની અંદર આવતી તમારી કોમેન્ટ. એટલે મારે સતત નીચે જોતું રહેવું પડે કે કોમેન્ટ આવી, શું કોમેન્ટ છે, એટલે મારે આમ જોતું રહેવું પડે. અમુક વખતે તમારી કોમેન્ટોની વચ્ચે હું ઇગ્નોર કરતો હોય, એની વચ્ચે કોઈ વ્યક્તિને ન સમજાણું હોય, કોઈ ક્વેરી હોય, તો એની કોમેન્ટ જતી રહી ઉપર. એટલે એક થોડીક મહેરબાની કરો કે ખોટી વાહિયાત કોમેન્ટ ન કરો. બરાબર, ઓકે. એટલે હવે આ ત્રિસ્તરીય નગર રચના હતી, ઉપલું નગર, મધ્યનગર અને નીચલું નગર. એમાં મધ્યનગર, ઉપલા નગરની અંદર જે છે સામાન્ય રીતે વહીવટી વર્ગના લોકો જે છે, ઉચ્ચ વર્ગના લોકો રહેતા. મધ્યનગરની અંદર વહીવટ ક્ષેત્ર સાથે સરકારી વસાહત જેવી બાબત હતી, અને નીચેના વર્ગમાં તમારા મારા જેવા મજૂર અને માછીમારો અને જે છે ખેડૂતો એવા લોકો રહેતા હતા. આ મધ્યનગર જે છે ને ત્યાં એક મહેલ હતો. એ મહેલને હતા 4 દરવાજા, જે વહીવટી ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ રહેતા છે. ને એની નજીકમાં એક સ્ટેડિયમ મળી આવેલું. શું મળી આવેલું છે? સ્ટેડિયમ. ના ઉપલું નગર છે એની અંદર એન્ટ્રીના દરવાજા પાસે 10 અક્ષરનું એક સાઇનબોર્ડ મળી આવેલું. 10 અક્ષરનું એક સાઇન બોર્ડ પણ મળી આવેલું છે. બરાબર, મહેલને 4 દરવાજા હતા, શંકુ આકારના સુશોભિત સ્તંભો પણ અહીંયા હતા. અને બીજા અહીંયા જે આવા સ્તંભો છે ને એ પાયામાં હતા, કે પાયાની અંદર રાખવામાં આવતા, એના ઉપર પાયો બનાવવામાં આવતો, જેને કારણે શું થતું તો કે ભૂકંપ આવે તો ભૂકંપના ઝટકા સહન કરી શકે. આવા શંકુ આકારના સ્તંભો, જો આપણે આ ખીરસરા કાઢી નાખીએ એ તમને અહીંયા દેખાઈ આવશે. આવા સ્તંભો પણ હતા ત્યાં. ક્લિયર? આ બાજુમાં તમને આવો કૂવો દેખાય છે, ભૂગર્ભ કૂવો પણ હતો અહીંયા, કે જેની અંદર પાણી સંગ્રહ કરવામાં આવતું, જેનો ડાયામીટર ખૂબ મોટો રહેતો. બરાબર, પાણીનો ટાંકો અથવા જે છે વાવ પણ કહી શકો તમે આ ટાઈપનો. ક્લિયર? પછી જે છે એ આ સ્થળે વરસાદી પાણી અને નદીનું પાણી, કઈ નદી હતી તો કે મનસર અને મનહર નદી. મનસર અને મનહર નદીના કાંઠે આવેલું હતું આ સ્થળ. તો આ નદીના પાણીને સંગ્રહ કરવાની પણ વ્યવસ્થા હતી. નદીમાંથી એક ચેનલ અથવા નહેર કાઢેલી હતી, અને નહેરમાંથી એ પાણી ટાંકામાં આવતું, અને વધારાનું પાણી ફરીથી બીજી બાજુ નદીના બાજુથી નીકળી જતું. અને આખે આખો આ ખદીર બેટ છે ને એ લુણી નદીના કિનારે આવેલો હતો. એવું કહેવાય છે ભૂતકાળમાં લુણી નદી ખદીર બેટ સુધી વહેતી એવું કહેવામાં આવે છે. બરાબર,
એટલે ઘણાને થાય કે સાહેબ ખદીર બેટ કેમ નામનું, પેલા ખદીર બેટ સુધી લુણી નદી આવતી, એટલે ઘણીવાર ઘણી પુસ્તકોમાં લખે છે કે ધોળાવીરા કઈ નદીના કિનારે, તો કે લુણી નદી. ધોળાવીરા ખદીર બેટ જે છે એ લુણી નદી ખદીર બેટ સુધી આવતી, અને ધોળાવીરા આ ખદીર બેટની અંદર આવેલું એક મોટું સ્થળ, નાનું એવું સ્થળ છે. એમાં પણ બે સ્થાનિક નદીઓ છે આવી, મનસર અને મનહર નદી, ત્યાં વચ્ચે આવેલું આ સ્થળ છે. ક્લિયર. બીજું જે છે નાવાના હોજ, આપણે જે સ્નાનાગાર અથવા હોજ કીધા એ પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા, નાવાના હોજ પણ અહીંયા મળેલા છે. આવા કૂવા પણ મળેલા છે કે ઉતરીને પાણી લઈ આવી શકે એવા કૂવાઓ પણ મળેલા છે. બરાબર. પછી અહીંયાથી અન્ય વિશેષતામાં તાંબાની ભઠ્ઠી, અન્ય વિશેષતાની અંદર તાંબાની ભઠ્ઠી, 10 અક્ષરવાળું સાઇનબોર્ડ, ઓપન એર પગથ જે છે ઓપન એર એટલે કે ખુલ્લું, પેલો મહેલ છે ને એની બાજુમાં એક આવું થિયેટર અથવા મેદાન મળી આવેલું છે, જેના આગળના ભાગમાં સ્ટેજ છે, અને આ બાજુ પગથિયાવાળું લોકોને બેહવાની વ્યવસ્થા છે 3 બાજુ. આવું એક ઓપન એર થિયેટર અથવા મેદાન, જે પણ તમે શબ્દ વાપરો, મેદાન કહો તો મેદાન અથવા થિયેટર મળી આવેલું છે પેલા મહેલની બાજુમાં. અને આ બાજુમાં જે લખેલા આવા 10 અક્ષર પણ મળી આવેલા છે સાઇનબોર્ડ. કોઈને વાંચતા આવડતું હોય, હથોડો છે, ચક્ર છે, પેન્સિલ છે, બરાબર. કોઈને સમજાતું ચાકુ ને જે કંઈ સમજાતું હોય, કોઈને વાંચતા આવડતું હોય તો કહેજો ભાઈ, બરાબર. આવું સાઇનબોર્ડ પણ મળી આવેલું છે ત્યાંથી. અને 2-5 ઓરડાવાળા મકાનો પણ મળી આવેલા છે અહીંયા, બરાબર. કારણ જે મકાનો સામાન્ય રીતે 2-5 ઓરડાવાળા કાચા પાકા બંને ટાઈપના મકાન છે. મુદ્રા વજનિયાઓ મળેલા છે, સામાન્ય ઘરગથ્થુ ટાઈપના ચપ્પુ, છુરી, દાંતરડા ટાઈપના હથિયારો પણ મળેલા છે, મણકાઓ મળેલા છે, સોનાના આભૂષણો પણ મળેલા છે, માતૃદેવીની મૂર્તિઓ પણ મળેલી છે, છીપની રિંગ મળેલી છે. એક છીપની રિંગ મળેલી છે જેના ઉપર 12 કાપા લગાવેલા છે. આ 12 કાપા લગાવેલા છે, જેને આધારે વિદ્વાનોએ કીધું કે ભાઈ આ જે છે એ જ્યોતિષ શાસ્ત્રને આધારે એ કદાચ આ લોકો એનો ઉપયોગ કરતા હશે, અથવા આ લોકો આને હોકા યંત્ર તરીકે ઉપયોગ કરતા હશે દિશા સૂચન માટે, આ છીપની રિંગને, બરાબર. એટલે ઘણીવાર લખે છે પુસ્તકમાં હોકા યંત્ર નહીં, પરંતુ આવી છીપની રિંગ જેના ઉપર સમાન અંતરે આવી રીતના 12 કાપા લગાવેલા છે. એટલે એના આધારે કહેવાય કે આ લોકો દિશા સૂચન માટેનું સાધન એટલે કે હોકા યંત્ર મળી આવેલું છે. ક્લિયર. પછી જે છે હોકાયંત્ર એટલે કે આ હોકાયંત્ર અથવા 12 રાશિનું પ્રતીક છે, એના આધારે એ એક જ આ વસ્તુ છે, બરાબર. ત્યાર પછી આપણે આવે છે નવું સ્થળ શિકારપુર. કયું સ્થળ આવે છે? શિકારપુર. ક્લિયર. શિકારપુરની અંદર વાત કરીએ, આ સ્થળ ક્યાં આવેલું છે તો કે ભચાઉ તાલુકામાં આવેલી છે, બરાબર. ભચાઉ તાલુકાની અંદર આવેલું છે. આટલું યાદ રાખજો, કચ્છના ભચાઉ તાલુકાની અંદર આવેલું છે. અને યાદ રાખો તો રમકડાની ગાડી, રમકડાની આવી ગાડી, રમકડાની ગાડી પણ અહીંથી મળેલી છે, એ યાદ રાખજો. રીએ તો ભલે, બાકી ટેન્શન નહીં લેતા. ભચાઉ તાલુકામાં શિકારપુર નામનું સ્થળ આવ્યું, એટલું યાદ રાખવાનું છે. યાદ રહે તમને આટલું? પછી તમારે બીજું સ્થળ યાદ રાખવાનું છે, જે છે દેસલપુર. દેસલપુર ક્યાં આવેલું છે? નખત્રાણા તાલુકામાં. અહીં પ્રથમ કાચી ઈંટોનો કિલ્લો બનાવ્યો છે અને પાછળથી પથ્થરનો મજબૂત કિલ્લો બનાવ્યો છે. દેસલપુરમાં આ વ્યવસ્થા બનેલી છે. અને દેસલપુરને ઘણીવાર દેસલપુર જે છે દેસલપુર ગુંથલી પણ કહેવાય છે, બરાબર. અને આ સ્થળ જે છે સૌથી પશ્ચિમમાં આવેલું છે. હાલમાં જેટલા સ્થળો છે એમાં સૌથી પશ્ચિમ દિશામાં આ સ્થળ આવેલું છે. ભારતમાં હડપ્પા સંસ્કૃતિના જેટલા પણ સ્થળો આવેલા છે એમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમમાં ગોઠવીએ. ભારતમાં આવેલો, પાકિસ્તાનમાં આનાથી પણ એક પશ્ચિમમાં આવેલો સ્થળ છે સુતકા ગેંડોર. પાકિસ્તાનમાં આવેલું સ્થળ સુતકા ગેંડોર. આખી હડપ્પા સંસ્કૃતિનું પશ્ચિમ બાજુનું સ્થળ કે તો સુતકા ગેંડોર, પરંતુ ભારતમાં આવેલા હડપ્પા સંસ્કૃતિનું પશ્ચિમ બાજુનું સ્થળ એટલે દેસલપુર. અત્યાર પ્રમાણે વર્તમાનમાં પુસ્તકો અપડેટ નથી થઈ એના કારણે, બરાબર. પરંતુ આનાથી પણ પશ્ચિમ એક સ્થળ ભારતમાં શોધાઈ ગયેલું છે. આનાથી પણ વધારે પશ્ચિમમાં એક સ્થળ શોધાઈ ગયેલું છે, જે લખપત તાલુકામાં છે. કચ્છના લખપત તાલુકામાં છે, બરાબર. કોટડા ભડલી એનું નામ છે. કોટડા ભડલી તમારે મેપમાં સર્ચ કરી લેજો. દેસલપુરના અક્ષાંશ રેખાંશ જોઈ લેજો અને કોટડા ભડલીના અક્ષાંશ રેખાંશ જોઈ લેજો. આ સ્થળ કોટડા ભડલી જે હડપ્પા સંસ્કૃતિનું સ્થળ છે એ દેસલપુરથી પણ પશ્ચિમ દિશામાં જાય. અને અક્ષાંશ રેખાંશ તમે ગૂગલ મેપમાં જોઈ નાખજો, બરાબર. અને આ કોટડા ભડલી જે સ્થળ છે એ વર્તમાનમાં શોધાયેલું છે. ગયા વર્ષે જ એ સ્થળેથી માટીના વાસણો હતા, એ માટીના વાસણોમાં જે છે એ દૂધ ઉત્પાદનની વસ્તુ, દૂધમાંથી અન્ય ઉત્પાદનો બનાવતા હોય, બરાબર,
એવા આપણે કહેવાય ને કે લિપિડ એટલે દૂધના અન્ય ઉત્પાદનો, દૂધ ઉત્પાદનો, અન્ય ઉત્પાદનો બનાવતા હોય એવા અવશેષો મળેલા છે. દૂધના ઉત્પાદકો કયા ઉત્પાદનો હોય? અન્ય ઉત્પાદનો, તો કે એની અંદર ચીઝ બને, પછી આપણા પનીર ટીકા મસાલા બનતા है उसमें પનીર ટીકા, પનીર હોય, એની અંદર ચીઝ હોય, ઘી હોય. એટલે કે આ જે છે એ દૂધના ઉત્પાદનો. આ માટીનું જે વાસણ હતું એ માટીના વાસણમાં અંદરના ભાગમાં લિપિડ મળી આવેલું છે, કે દૂધની અંદરથી બનાવેલું લિપિડ અહીંયા ચોટેલું હતું માટીના વાસણની અંદર. સંશોધકોએ આ જોયું અને ખબર પડી કે ભાઈ આ લોકો દૂધની અંદરથી અન્ય વસ્તુઓ પણ બનાવવાનું જાણતા હતા, એટલે કે ડેરી ઉત્પાદનો બનાવવાનું જાણતા હતા. હવે ચીઝ બનાવતા હતા કે પછી પનીર બનાવતા હતા કે ઘી બનાવતા હતા કે માખણ બનાવતા એ પુરવાર નથી થયું, પરંતુ દૂધના અન્ય કોઈ ઉત્પાદનો આ બનાવવાનું જાણતા હતા. એ ક્યાંથી? તો કે કોટડા ભડલી ગામના માંથી હડપ્પા સંસ્કૃતિના જે વાસણો મળેલા છે, માટીના વાસણો, એમાં આવા અવશેષો મળેલા છે. અને આ સ્થળ વર્તમાનમાં જોઈએ તો લખપત તાલુકાની અંદર આવેલું છે અને સૌથી પશ્ચિમ દિશામાં આવેલું સ્થળ હાલમાં જોઈએ તો આ છે. પરંતુ પુસ્તકો હાલમાં અપડેટ થયા નથી, જેને કારણે કદાચ તમને જોવાનું ઓપ્શનમાં દેસલપુર હોય તો દેસલપુર મારવાનું. બરાબર? ક્લિયર? કિંજલબેન, સૌથી મોટું નગર કહું, સૌથી મોટું જે છે એ નગર, હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું નગર રાખીગઢી, હિસાર જિલ્લાની અંદર આવેલું છે. રાખીગઢી હરિયાણાના હિસારમાં આવેલું છે. 346 એકરમાં ફેલાયેલું છે. રાખીગઢી, હિસાર જિલ્લો, હરિયાણાની અંદર આવેલું. આખી હડપ્પા સંસ્કૃતિની અંદર વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું સ્થળ એટલે રાખીગઢી. ક્લિયર? હવે અન્ય એક સ્થળ પણ છે. આપણે બે સ્થળોની વાત કરી અત્યારે, દેસલપુર અને કોટડા ભડલીની વાત કરી. હવે અન્ય સ્થળ આવશે ખીરસરા ગામ. આ ખીરસરા એ પણ ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. ત્રિસ્તરીય, આ પણ કચ્છની અંદર આવેલું સ્થળ છે. 2010માં શોધાયેલું છે ખીરસરા. બરાબર? અને પીળા રંગના પથ્થરો એટલે કે ચૂનાના પથ્થરો, પીળા રંગના પથ્થરો એટલે ચૂનાના પથ્થરોની દિવાલો અહીંયા જોવા મળે છે. ચૂનાના પથ્થરોની દિવાલો છે અહીંયા. એ સિવાય એક અન્ય સ્થળ પણ છે કચ્છની અંદરથી મળેલું, કુરણ. આ કુરણ જે છે એ પચ્છમ ટાપુ ઉપર આવેલું છે. ક્યાં આવેલું છે? પચ્છમ ટાપુ ઉપર. આ પચ્છમ ટાપુ ઉપર આવેલો છે પ્રસિદ્ધ કાળો ડુંગર. આ પાળા ડુંગરની નજીક પચ્છમ ટાપુ ઉપર કુરણ ગામ આવેલું છે અને આ કુરણ ગામમાંથી પણ જે છે હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળેલા છે. હજી આ સ્થળનું ઉત્ખનન બાકી છે. તેમ છતાં વિદ્વાનોએ કીધું કે આ સ્થળ પણ ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. હજી સંપૂર્ણ ઉત્ખનન નથી થયેલું. ખીરસરાનું પણ ઉત્ખનન નથી થયેલું એટલું બધું, અને કુરણનું પણ નથી થયેલું. એવું કહેવાય કે હડપ્પાથી પણ મોટું સ્થળ કદાચ કુરણ હોઈ શકે એવું વિદ્વાનો માને છે, અને એનું ઉત્ખનન હજી સંપૂર્ણ નથી થયેલું. પચ્છમ ટાપુ ઉપર કાળા ડુંગરવાળી જે જગ્યા છે ત્યાં આવેલું છે અને ત્રિસ્તરીય નગર રચના ધરાવે છે. અને આ 2004માં શોધાયેલું છે. બરાબર? અને જે છે એ 2004માં શોધાયેલું સ્થળ છે. અને અહીંયા પણ પેલું મધ્ય જે છે ત્યાં પણ એક મહેલ છે, રાજમહેલ છે. જે ઉપલું નગર મધ્યનગર, એમાં મધ્યનગર છે ને ત્યાં દિવાલો વડે ઘેરાયેલું એક રાજમહેલ ત્યાં પણ છે. અને આ કુરણ ગામે પણ જે છે એ એક કુરણ ગામ છે ને ત્યાં પણ સ્ટેડિયમ મળેલું છે. પરંતુ હડપ્પાનું સ્ટેડિયમ કેવું હતું તો કે ભાઈ ઓપન એર થિયેટર વાળું હતું અને ત્યાં પગથિયા હતા. પરંતુ અહીંયા ઢાળ છે. અહીંયા કેવું છે? ઢાળ છે. પણ અહીંયા પગથિયા નથી. ઢાળવાળું ઓપન એર થિયેટર કુરણ ગામમાંથી મળેલું છે. ઓપન એર ઢાળવાળું થિયેટર મળેલું. હડપ્પાનું થિયેટર જે હતું અથવા એનું જે મેદાન હતું કેવું હતું? આવી રીતના પગથિયા હતા બેસવા માટે. પણ અહીંયા પગથિયા નથી, માત્ર ઢાળ છે અને આગળની બાજુમાં સ્ટેજ છે. અહીંયા પણ એવા જ અવશેષો મળેલા. બેઠેલી અવસ્થામાં એક વ્યક્તિને દફનાવી દીધા હોય, સત્તા થઈ ગયા હોય કોઈ, તો એ બેઠેલી અવસ્થામાં દફનાવેલું મૃતદેહ પણ અહીંથી મળી આવેલું છે. બરાબર? હવે આવ્યું કાનાભાઈ મેરનું ગામ કાનમેર. બરાબર? આ કાનમેર જે ગામ ત્યાંથી શું મળી આવેલું તો કે એ રાપર તાલુકામાં આવેલું છે આ સ્થળ કાનમેર. અહીંયા એક સામૂહિક રસોડું હતું અને લશ્કરી કેમ્પ હતો. સામૂહિક રસોડું અથવા લશ્કરી કેમ્પ અહીંયા અવશેષો કાનમેરમાં મળી આવેલા છે. બરાબર? એ સિવાય કચ્છ જિલ્લાની અંદર ટોટલ 70 જેટલા સ્થળો આવેલા. કચ્છ જિલ્લામાં હડપ્પા સંસ્કૃતિના 70 સ્થળો આવેલા છે. આપણે એમાં જૂજ જ સ્થળો જોયા છે. બરાબર? જે મહત્વના છે 70 નાના મોટા સ્થળો છે, જેમાં કોટડા ટીંબો પણ આવેલો છે. બરાબર? ત્યાર પછી સુરકોટડા, જ્યાંથી રાપર તાલુકાની અંદર જ આવેલું છે સુરકોટડા. અહીંયાથી ઘોડાના પગના અવશેષો મળેલા છે. શું મળેલું છે? ઘોડાના પગના અવશેષો.
ઘોડાના પગના અવશેષો, બરાબર. પછી જે છે એ અહીંયા અન્ય બાબત, પબુમઠ નામનું ગામ મળી આવેલું છે, ત્યાં પણ આવા અવશેષો મળેલા છે. તમારી બાજુમાં ચિત્ર છે પબુમઠનું. કંથકોટ એ પણ મહત્વનું સ્થળ છે. આ કંથકોટનો પાછળથી બનાવેલો કચ્છના જાડેજા રાજુએ બનાવેલો કિલ્લો જે છે એ કંથકોટના કિલ્લાનો ફોટો છે. આ તો મૂળ, બરાબર. કંથકોટ, મનફરા નામની જગ્યાએ પણ અવશેષો મળ્યા છે. ત્યાર પછી જે છે એ લખપત જે છે ત્યાંથી પણ અવશેષો મળેલા છે. લખપત ગામ છે ત્યાંથી આપણો લખપત તાલુકો છે ત્યાંથી પણ અવશેષો મળેલા છે. ને આ લખપત છે ને અહીંયા સિંધુ નદી પહેલાં આવતી. આ સિંધુ નદીનું મુખ હતું. આ જો આ દેખાય છે ને, પરંતુ 1819માં એક ભૂકંપ આવ્યો અને સિંધુ નદી છે કચ્છની બોર્ડરનો ભાગ છે ત્યાંની જમીન 6 મીટર ઊંચી થઈ ગઈ. લોકો અને સ્થાનિક લોકો 6 મીટર ઊંચી થઈ ગઈ અને સિંધુ નદી જે છે એ સિંધુ નદીનો પ્રવાહ પાકિસ્તાન બાજુ જતો રહ્યો અને કેટી બંદર એકદમ પાકિસ્તાન પાસે અને ભારતની બોર્ડર પાસે આવેલું એક બંદર છે નાનું, એને કહેવાય કેટી બંદર. ત્યાં હાલમાં સિંધુ નદી જે છે એ અરબ સાગરને મળે છે કેટી બંદરે. ભૂતકાળમાં આ સિંધુ નદીનું મુખ હતું અને આ 6 મીટર 1819માં આ મુખ પાણી આવવાનું બંધ થઈ ગયું. કેમ? તો કે ભાઈ જે આપણો કચ્છનું આવી રીતના અહીંયા જે નદી આવતી ને, આ નદી અહીંયા બંધ ઊંચો થઈ ગયો, જમીન ઊંચી થઈ ગઈ 6 મીટર અને સિંધુ નદી આમથી આવતી એની બજાય અહીંયા મળે છે. હવે પાકિસ્તાનના એકદમ બોર્ડરની નજીક કેટી બંદર, બરાબર. એની પહેલાં નકર અહીંયા મળતી ભારતમાં, ને આ એનો સ્થળ છે. 6 મીટર ઊંચું થઈ ગયું જમીન, એને કહેવાય અલ્લાહનો બંધ, અલ્લાહ બંધ. અને જે તે સમયે આ મુખ ઉપર આવેલું પ્રસિદ્ધ બંદર એટલે લખપત બંદર. ને સિંદરી બંદર નામનું એક બંદર હતું. એ આખું બંદર જે છે એ સિંદરી બંદર નાનું મછુવારોનું ગામ હતું. આખું બંદર દરિયામાં ગરકાવ થઈ ગયું, દરિયામાં ડૂબી ગયું, બરાબર. 1819માં. ક્લિયર? આપણે વાત કરી નાખી સાઈડ લખપતની. આ લખપત પણ સિંધુ સંસ્કૃતિનું એક સ્થળ છે. ટોડિયા ગામ છે એ પણ મહત્વનું સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે. સુવઈ ગામ એ પણ ટોડિયા મહત્વનું સ્થળ છે. મરુડા ટક્કરનો ટેકરો ઈસરોએ શોધેલો છે, એ પણ હડપ્પા જે છે એ સંસ્કૃતિનું સ્થળ છે. વાલમિયાનો ટીંબો પણ જે છે મહત્વનું સ્થળ છે. નવીનાળ પણ મહત્વનું સ્થળ છે. અને બીજું જે છે મહત્વની વસ્તુ આવશે બગથરા અથવા બગસરા. આ બગથરા ગામ જે છે એ જેને ગોલા ધોળો પણ કહે છે, ગોલાનો ઢોળો પણ કહે છે, આ સ્થળ પણ હડપ્પા સંસ્કૃતિનું સ્થળ છે અને આ સ્થળ પણ કચ્છમાં જ આવેલું છે. ક્લિયર? કચ્છમાં આમ જોઈએ તો નાના મોટા કેટલા એવા 70 સ્થળો. આપણે ક્યાંથી વાત કરી હતી? ધોળાવીરાથી વાત કરી, શિકારપુરે આવ્યા, શિકારપુરથી આપણે દેસલપર આવ્યા, દેસલપરથી આપણે કોટડા ભડલીની વાત કરી, કોટલા ભડલીની વાત કરી અને આપણે ખીરસરાની વાત કરી, બરાબર. કોટલા ભડલી, ખીરસરા, કુરણની વાત કરી. કુરણથી આપણે ગયા ક્યાં? તો કે કાનમેર ગયા. કાનમેરથી આપણે આગળ વધી અને કચ્છના કોટડા ટીંબો, ત્યારબાદ સુરકોટડાથી આગળ વધી આપણે પબુમઠની વાત કરી, કંથકોટની વાત કરી, ત્યારબાદ મનફરાની વાત કરી, સુવઈ ગામની, લખપત, ટોડિયા, બરાબર. અને મરુડા ટક્કરનો ટેકરો, વાલમિયાનો ટીંબો, નવીનાળ અને બગથરા ગોલા ઢોળો. આટલા સ્થળો જે છે કચ્છમાં આવેલા છે સિંધુ સંસ્કૃતિના. ક્લિયર? આટલા સ્થળોની વાત થઈ ગઈ, મહત્વના સ્થળો. તો હવે તમને અન્ય સ્થળો, રાજ્યોની, જિલ્લાઓની અંદર આવેલા સ્થળોની પણ વાત કરીએ. કુંતાસી મોરબી જિલ્લાની અંદર આવેલું છે. મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકામાં આવેલું છે. ક્યાં આવેલું છે? મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાની અંદર આવેલું છે. અને આ સ્થળ જે છે કુંતાસી ગામ એ મહત્વનું કચ્છના આખાત ઉપર આવેલું બંદર હતું. અહીંયા પણ લોથલની જેમ એક બંદર જ હતું. અહીંયા પણ ડોકયાર્ડ એવું કહેવાય છે મળેલું છે. અહીંયા પણ ડોકયાર્ડ, એનું ઉત્ખનન હજી સંપૂર્ણ નથી. અહીંયા પણ ડોકયાર્ડ જેવી જે છે અવશેષો મળી આવેલા છે. આ પણ કચ્છના આખાત ઉપર આવેલું બંદર હતું, મોરબી તાલુકાની અંદર કુંતાસી, માળિયા મિયાણા. પછી અમારા જામનગરનું આવે છે આમરા અથવા લાખા બાવળ જે છે એ પણ હડપ્પા સંસ્કૃતિનું સ્થળ છે. બીજું કચ્છની અંદર એક અન્ય સ્થળ ભૂલાઈ જાય છે, નાગેશ્વર. આ નાગેશ્વર જે છે એ કચ્છની અંદર આવેલું એક સ્થળ છે. રોજડી અથવા શ્રીનાથગઢ. રોજડી જેનું બીજું નામ શ્રીનાથગઢ પણ છે. આ શ્રીનાથગઢ અથવા રોજડી ભાદર નદીના કિનારે આવેલું છે. ભાદર નદીના કિનારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલું છે. અને આ સ્થળેથી શું મળી આવેલું છે? તો કે હાથીનું આખું કંકાલ મળી આવેલું છે. હાથીનું આખું કંકાલ મળી આવેલું છે. બીજા માછલા પકડવાની ગલ, માછલા પકડવાની ઝાડ અથવા ગલ જે કહેવાય એ પણ અહીંથી મળી આવેલી છે. માટીના જે છે એ માટીના ઘણા બધા માટીના વાસણ મળી આવેલા છે. અને
ઘણી બધી મુદ્રાઓ અને માટીના વાસણો પણ મળી આવેલા છે રોજડીથી, બરાબર. ભાદર નદી, શ્રીનાથ ગઢ પણ એને કહેવામાં આવે છે રોજડી, અમરેલી, બરાબર. અમરેલીની અંદર આવેલું સ્થળ છે બાબરકોટ. ઘણી બધી પુસ્તકોની અંદર ભૂલ હશે, ગોલા ધોળો અહીંયા લખ્યું છે, એ મારી પોતાની પહેલી ભૂલ હતી. મેં લખ્યું ગોલા ધોળો અને પાછળથી મેં મારી બીજાની અંદર સુધારી એને મોરબીમાં નાખ્યું. તો બધા કોપી પેસ્ટિયા પુસ્તકના પબ્લિકેશન વાળાએ લખ્યું હશે ગોલા ધોળો અમરેલી અથવા મોરબી. આ તદ્દન ખોટું છે ને મારી પોતાની ભૂલ છે, બરાબર. ગોલા ધોળો અથવા બગથરા ગામ ક્યાં આવેલું છે? કચ્છમાં આવેલું છે. એટલે જોઈ લેજો, કોઈ બીજે પુસ્તકમાં વાંચી એને ખોટું શીખી ન લેતા. અમરેલીમાં એકમાત્ર સ્થળ આવેલું છે બાબરકોટ. ગીર સોમનાથમાં આવેલું સ્થળ એટલે કંજેતર અને પ્રભાસ પાટણ. કાંજ અથવા કંજેતર અને પ્રભાસ પાટણ આ છે મહત્વનું સ્થળ છે, બરાબર. ક્લિયર. ભાવનગરની અંદર આવેલું છે પાદરી, બરાબર. પાદરી ગામ જે છે એ તળાજા તાલુકાની અંદર આવેલું છે. શેત્રુંજી નદીના કિનારે આવેલું છે, બરાબર. અને આ શેત્રુંજી નદીના કિનારે તળાજા તાલુકાની અંદર આવેલું પાદરી ગામ, બરાબર. આ પાદરી ગામ જે છે એની શું વિશેષતા છે? થોડુંક અહીંયા ઉપર લખું છું પાકિસ્તાનમાં એની વિશેષતા. અહીંથી મીઠું પકાવવા માટે સિરામિકની જાર મળી આવેલી છે. મોટા મોઢાવાળી પાણીપુરી ખાવા જાઓ અને પાણીપુરીની જે પેલી ઓલી સિરામિકની બરણીઓ હોય ને એ ટાઈપની મોટા મોઢાવાળી અને ઓછી ઊંડાઈવાળી મીઠું પકાવવા માટેની આવી સિરામિકની જે છે એ જાર અથવા સિરામિકનું વાસણ મળી આવેલું છે. અહીંયા એક શિંગડાવાળી માથાભારે માતૃદેવીની મૂર્તિ મળી આવેલી છે. એક શિંગડાવાળી કે ને આપણે કહે ને કોઈ તમારી અમે હવા કરે હું તારા માથે શિંગડા ઉગે છે એમ કહી ને એમ. એટલે એક શિંગડાવાળી માતૃદેવી નું ચિત્રાંકન વાળું માટીનું વાસણ પણ મળેલું છે. બરાબર. આ તમારે યાદ રાખવાનું. ભાવનગર, બોટાદ તાલુકા જિલ્લાની અંદર આવેલું છે વેજળકા, ઘેલો નદીના કાંઠે આવેલું છે આ સ્થળ. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અહીંયા આવેલું છે એક ગામ છે નગવાડા અથવા નગવાડા નામનું ગામ આવેલું છે. દસાડા તાલુકાની અંદર આવેલું છે. સુરેન્દ્રનગરના દસાડા તાલુકાની અંદર આવેલું છે. દસાડા તાલુકો છે પાટડી દસાડા, એની અંદર નગવાડા ગામ આવેલું છે. પાટણની અંદર આવેલું લોટેશ્વર છે એ પણ આ સિંધુ સંસ્કૃતિનું સ્થળ છે. અને મહેસાણાની અંદર આવેલા બે સ્થળો સિંધુ સંસ્કૃતિના સ્થળો નથી. આ તો જે છે એ હસમુખભાઈ સાંકળીએ શોધેલા પાષાણ યુગના સ્થળ છે. પાષાણ યુગના સ્થળો છે. ગુજરાતની અંદર પાષાણ યુગ એટલે કે પથ્થર યુગના બે સ્થળો કોટપેટ હમલી અને લાગણજ આવશે. ભરૂચની અંદર આવશે ભગતરવ, કીમ નદીના કાંઠે આવેલું છે. કઈ નદીની કાંઠે? કીમ નદી, જે તાપી અને નર્મદા વચ્ચેની સૌથી બીજી અન્ય મોટી નદી કહેવાય, કીમ નદીના કાંઠે. અને સુરતની અંદર એક અન્ય સ્થળ આવેલું છે માલવણ. કયું આવેલું છે? માલવણ. ક્લિયર? સમજલા ભાઈ લોગ બહેન લોગ? સમજ લે કે નહીં? હલો ભાઈ, ફટાફટ કોમેન્ટ કરો. કોઈને કંઈક ક્વેરી હોય તો અહીંયા આપણું સિંધુ સંસ્કૃતિ પૂરું કરી અને નેક્સ્ટ પોઈન્ટ શરૂ કરીએ છીએ. આપણે ગુજરાતના પૌરાણિક ઇતિહાસની શરૂઆત કરીએ છીએ. સમજ લે બંધુ શકો. હવે તમને એક થાય કે સાહેબ ગુજરાતમાં આટલા બધા સ્થળો કેમ, એની પણ નાની એવી ચર્ચા થઈ જાય. પહેલાં તો હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું વિસ્તારની દ્રષ્ટિનું સ્થળ, વિસ્તારની દ્રષ્ટિએ મોટું સ્થળ રાખીગઢી ક્યાં આવેલું છે? રાખીગઢી ક્યાં આવેલું છે? તો તમારે યાદ રાખવાનું હરિયાણામાં આવેલું છે. હરિયાણાના હિસાર જિલ્લામાં આવેલું છે. તમે કહો કે સાહેબ હડપ્પા સંસ્કૃતિનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધારે વસ્તી રહેતી હોય એવું સ્થળ કયું? સૌથી મોટું, જ્યાં સૌથી વધારે વસ્તી રહેતી હોય, લોકો રહેતા હોય એવું સ્થળ કયું? તો હું તમને કહીશ કે મિત્રો, બંધુ સખાઓ, આવું સ્થળ મોહેંજો-દડો. સૌથી વધારે વસ્તી રહેતી હોય, ગીચ શહેર હોય એવું. તો તમે કહો કે સાહેબ આ તો હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું સ્થળ તો મોહેંજો-દડો પાકિસ્તાનમાં છે. તો ભારતમાં સ્થળ કયું? આ તો આખી સંસ્કૃતિનું સ્થળ. ભારતમાં સાહેબ સ્થળ કયો? તો હું તમને કહીશ કે ધોળાવીરા.
ગીચ વસ્તી ધરાવતું મોટું સ્થળ હોય તો ધોળાવીરા ભારતનું વસ્તીની દ્રષ્ટિએ. પરંતુ વિસ્તારની દ્રષ્ટિએ કેવો કે આમ કહેવાય ને કે ગાંધીનગર મોટું શહેર કહેવાય. કેમ? તો કે વિસ્તારની દ્રષ્ટિએ ત્યાં પોપ્યુલેશન ઓછી હોય, પરંતુ તમે એમ કહો કે એનાથી વિસ્તારની દ્રષ્ટિએ નાનું અને ગીચ પોપ્યુલેશન વાળું સ્થળ હોય તે વસ્તીની દ્રષ્ટિએ ગાંધીનગરથી મોટું થયું કહેવાય. એવી રીતના વાત સમજલા બંને વસ્તુ. વિસ્તારની દ્રષ્ટિએ આ, વસ્તીની દ્રષ્ટિએ આ. ભારતમાં કે વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં તો ધોળાવીરા. રોપડ ભારતનું પહેલું સ્થળ આવશે મારા વાલા. સમજ્યા? ઓકે. હવે આ સંસ્કૃતિ જે છે એના ઉત્તર દક્ષિણના સ્થળોની વાત કરી નાખી. ભારતમાં સૌથી ઉત્તરની દ્રષ્ટિએ અહીંયા કયું સ્થળ આવેલું? મંડા. મંડા જમ્મુમાં આવેલું છે. એ મંડા સૌથી ઉત્તરની દ્રષ્ટિ સ્થળ. પૂર્વની બાજુનું સૌથી સ્થળ એટલે આલમગીર. આલમગીર આવેલું છે યુપીના મેરઠ જિલ્લામાં, હિડન નદીના કિનારે આવેલું છે. હિડન નદીના કિનારે. દક્ષિણમાં આવેલું છે દૈમાબાદ, મહારાષ્ટ્રમાં આવેલું છે. MH એટલે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલું છે. અને સૌથી પશ્ચિમ બાજુમાં સ્થળ કહીએ તો સુતકા ગેંડોર બલુચિસ્તાનમાં આવેલું છે. સુતકાંગ ગેંડોર. અને ભારતમાં કહીએ તો ઓફિશિયલ અત્યારે પુસ્તક મુજબ દેસલપુર. મને એવું લાગે કે થોડાક સમયમાં સુધરી અને પેલું કોટડા ટીમ જે છે શું નામ છે કોટડા ભડલી એ આવવું જોઈએ, કારણ કે એ થોડુંક આનાથી પણ વધારે પશ્ચિમમાં છે. કોટડા ભડલી લખપત તાલુકાવાળો. ક્લિયર? એટલે આવી રીતના આ પણ તમારી નોટ્સમાં લખી નાખજો. અહીંયા આપને જે છે આટલા પોઈન્ટ્સ અત્યારે જોઈને અહીંયા સુધી કોઈને બંધુ સખા મિત્રોને કોઈને કંઈ ક્વેરી કંઈ ન સમજાતું હોય તો મને જણાવી શકો છો. અહીંયા સુધી કોઈને ન સમજાતું હોય તો મને ફટાફટ મંડા પાકિસ્તાનમાં નહીં, આપણા જમ્મુ કાશ્મીરમાં આવે છે. જમ્મુમાં આવશે મંડા. ભારતમાં મંડા છે. આનાથી પણ એક છે ને પાકિસ્તાનમાં સરાઈકેલા નામનું સ્થળ છે. એ થોડુંક એનાથી પણ ઉત્તરમાં આવેલું છે. સરાઈકેલા મેપમાં જોજો, મંડાથી થોડુંક ઉત્તરની દિશામાં સરાઈકેલા આવેલું. પણ ખબર નથી મને કે આ પુસ્તકોમાં મંડા કેમ લખે છે. ભારતમાં મંડા બરાબર છે, દૈમાબાદ દક્ષિણમાં પણ બરાબર છે, બરાબર. અને આ બાજુ આલમગીર અને આ બાજુ કોટડા ભડલી દેસલપુર ને પછી હવે કોટડા ભડલી આવવું જોઈએ. પણ સરાઈકલ્લા નામનું સ્થળ છે ને એ ઇસ્લામાબાદની નજીક આવેલું છે. ને ઇસ્લામાબાદ જમ્મુથી પણ થોડુંક ઉપરમાં છે. તમને કદાચ ટાઈમ મળે ને તો કોઈક દી ગૂગલ મેપ ખોલજો મોબાઈલમાં, લેક્ચર પતે ને પછી સરાઈકલ્લા નામનું સ્થળ જોજો ક્યાં આવેલું છે. એ મંડાનું તમે અક્ષાંશ રેખાંશ જોજો અને ત્યાર પછી સરાઈકલ્લાનું જોજો, બરાબર. એટલે ક્યારેક આ થોડાક કન્ફ્યુઝન છે મને પોતાને પણ કે આ પુસ્તકોવાળા સરાઈકલ્લાને કેમ નથી આપતા. તો એ કદાચ ભૂલ હોઈ શકે, પુસ્તકો લખતા હોય એ લોકો. પણ આપને અત્યારે પુસ્તકો પ્રમાણે મંડા જ યાદ રાખવાનું, દક્ષિણમાં દૈમાબાદ, અહીંયા દેસલપુર જ યાદ રાખવાનું, બરાબર ને. અહીંયા આલમગીર જ યાદ રાખવાનું અને અહીંયા સુતકાગેલો. આ સ્થળો છે એ જોજો, ભવિષ્યમાં અપડેટ થાય ત્યારે નજરમાં રાખવા. ઓકે. અહીંયા સુધી કોઈને કંઈ ક્વેરી છે? અહીંયા સુધી કોઈને કંઈ ક્વેરી છે? બરાબર. બીજું તમારો ઓલો JJ10 કોડ વાપરવાનો છે જ્યારે અનએકેડમીની એપ ઉપર ફ્રી લેક્ચર જોવા આવો ત્યારે. JJ10 કોડ તમારે લોકોએ યુઝ કરવાનો છે. JJ10 કોડ, બરાબર. JJ10 કોડ યુઝ કરવાનું ભૂલવાનું નથી કોઈ. અને આના પછી આપણો 6 વાગે પણ એક લેક્ચર છે, એ પણ તમારે યાદ રાખવાનો. JJ10 કોડ અનએકેડમીની ઉપર ફ્રી લેક્ચર જોવા આવો ત્યાં પણ યુઝ કરવાનો છે. અને તમે સબસ્ક્રિપ્શન લેતા હોય, અનએકેડમીનું કોઈ પણ સબસ્ક્રિપ્શન લેતા હોય, GPSC, UPSC, SSC, બેન્કિંગ, ત્યાં પણ યુઝ કરવાનો. ઇન્સ્ટન્ટલી આના 10% ડિસ્કાઉન્ટ મળશે. બીજું લાઈવ લેક્ચર ક્રેડિટના 10%. ને એક ડિવાઇસ ઉપર એક જ આઈડી ઉપરથી 2 લોકો સેમ ટાઈમ 2 અલગ અલગ ડિવાઇસથી લેક્ચર જોઈ શકશો. બીજી મહત્વની બાબત, આપણે 6 વાગે ડેઇલી એક લેક્ચર હશે, બરાબર, જેની અંદર આપણે MCQ કરશું. કેટલા MCQ કરવાના? 30. આ 30 MCQ તમારે ક્યાંથી વાંચવાના? તો કે આ 6 વાગે મારો આ સ્પેશિયલ ક્લાસ અનએકેડમીની એપ ઉપર હશે. એપ ઉપર તદ્દન ફ્રી, બરાબર. એપ ઉપર ફ્રી લેક્ચર હોય છે દરરોજ.
અને આ ફ્રી લેક્ચરની અંદર હું 30 MCQ કરાવીશ. આ MCQનું મટીરિયલ ક્યાંથી વાંચવાનું? તો દરરોજ હું તમને લોકોને જીકેની એક PDF આપીશ, 150 થી 160 ની વન લાઇનર વાળી એક PDF મૂકીશ, અને એ PDF સાથે જ મારા લેક્ચરની લિંક પણ હશે. અને તમારે લોકોએ શું કરવાનું? તો કે આ PDF તમારે 150 વન લાઇનરની PDF વાંચી અને તમારા લોકોએ 6 વાગે દરરોજ મારા લેક્ચર, ફ્રી લેક્ચર અનએકેડમીની એપ ઉપર આવી જવાનું. એપ ઉપર કોડ માંગે તો JJ10 કોડ નાખી અને એન્ટ્રી માર લેવાની લેક્ચરમાં. ના MCQ વાંચી યાદ કરી વન લાઇનર 150 PDF જે આપ્યું છે એની અંદર 150 વન લાઇનર વાંચી લેવાના અને તમારા લોકોએ લેક્ચરની અંદર આને અટેન્ડ કરવાનું. મેક્સિમમ આ લેક્ચરની લિંક શેર કરજો. વધુમાં વધુ લાઈવ આવશે તો મારી અંદર મને પોતાને મજા આવશે લેક્ચર લેવાની. લાઈવ વધારે હશે એને આધારે. અને બીજી વસ્તુ કે મને આ જે થોડુંક વર્ક કરવું પડતું હોય, 30 MCQ કાઢવાના, પ્લસ દરરોજ તમારા માટે 150 જેટલા જે છે એ વન લાઇનર કાઢવા, એ થોડીક મહેનત માંગી લેતું હોય. તો હું તમારી પાસે એટલી અપેક્ષા રાખું છું કે આ 150 વન લાઇનર દરરોજ કાઢવા અને એને રિલેટેડ તમને પાછી તૈયારી કરાવી. બરાબર? તો અપેક્ષા એવું રાખું તમે લિંકને વધુમાં વધુ શેર કરતા રહેશો. લિંકને શેર કરજો વધુમાં વધુ. બરાબર? દરરોજ હશે આપનો લેક્ચર. ફિક્સ ટાઈમ છે. જો ફિક્સ ટાઈમ હશે આપનો, દરરોજ છે ને 4 વાગે યુટ્યુબ ઉપર લેક્ચર હશે, જેમાં આપણે ગુજરાતનો ઇતિહાસ જોશું. હવે મારા બધા લેક્ચર લેટ્સ ક્રેક ગુજરાત એક્ઝામ નામના યુટ્યુબ ચેનલમાં જ રહેશે. લેટ્સ ક્રેક ઉપર આપણે દરરોજ 4 વાગે ગુજરાતનો ઇતિહાસ જોશું અને 6 વાગે આપણે અનએકેડમીની એપ ઉપર સ્પેશિયલ ક્લાસ, ફ્રી લેક્ચર, જેને આપણી ભાષામાં કહીએ છીએ ફ્રી લેક્ચર ની અંદર આપણે દરરોજ 30 MCQ ચર્ચા કરશું. અને 30 MCQ તમને હું એક PDF મૂકીશ મારા ટેલિગ્રામ ચેનલમાં, જેમાં 6 વાગ્યાના લેક્ચરની લિંક પણ હશે. આ PDFની અંદર 150 વન લાઇનર હશે. આ 150 વન લાઇનર તમારે વાંચવાના અને એને આધારે આ ટેસ્ટ હશે. આવી એક્સરસાઇઝ આપણે દરરોજ કરશું. અને આ જે છે એ વન લાઇનર તમને કઈ એક્ઝામમાં કામ લાગશે? તો કે કોન્સ્ટેબલ, PSI, ASI, તલાટી, જુનિયર ક્લાર્ક અને બિન સચિવાલય ક્લાર્ક. આટલી એક્ઝામો અથવા ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. GPSC 1-2 ને રિલેટેડ એટલું બધું નહીં હોય એમાં. બરાબર? આ એક્ઝામોને ધ્યાનમાં લઈ અને આ આપનું સેશન ચાલશે. તમારે આ યાદ રાખવાનું છે. ઓકે, આગળ વધીએ. અમુક બધા લોકો ભાગી ગયા. થોડીક આપણે પોઈન્ટ કીધું એટલે એને એમ થયું કે લેક્ચરનો એન્ડ થઈ ગયો છે. હજી આપણો લેક્ચર 5-10 મિનિટ વધારે કદાચ ચાલશે, એટલે ટેન્શન ન લો. અહીંયા સુધી સમજાઈ ગયું બધાને? ઓકે, જો ફટાફટ રિવિઝન કરી નાખીએ આપણે. અત્યારે જે આપણે જેટલું પણ ભણ્યા છીએ એના સ્થળોની અંદરની રિવિઝન કરી નાખીએ કે ફટાફટ કયા કયા આપણે સ્થળો જોયા. આપણે પહેલું સ્થળ જોયું રંગપુર. મિત્રો, રંગપુર જે છે જે તે સમયે માધવ સ્વરૂપ વસ MS વસે શોધેલું સ્થળ છે 1931માં, અને ગુજરાતનું પ્રથમ સ્થળ. અને જે તે આ સ્થળ જે છે એ સુખભાદર નદીના કિનારે આવેલું છે. બરાબર? સુખભાદર નદીના કિનારે આવેલું છે. MS વત્સે સૌપ્રથમ આ સ્થળ શોધેલું. હાલમાં આ સ્થળ ક્યાં આવેલું છે? અમદાવાદ જિલ્લાની અંદર જે છે એ ધંધુકા તાલુકાની અંદર, અને અમદાવાદ ધંધુકા તાલુકાની અંદર સુખભાદર નદીને કિનારે આવેલું છે. 1954માં SR રાવે આનું ઉત્ખનન કર્યું. પછી આ સ્થળની પછીનું બીજું સ્થળ લોથલ આવશે. લોથલ 1954માં SR રાવે, સરગવાડા ગામ, ધોળકા તાલુકો, અમદાવાદ જિલ્લો, લાસોનો ટેકરો, ખંભાતની અખાત અને ભોગાવો નદીના કાંઠે આવેલું છે. સાબરમતી નદી આપણે વાત થઈ ગઈ. ત્યાર પછી જે છે આ સ્થળની વિશેષતા, પ્રાચીન ગોદી હતી. એ લોકો વેપાર ક્યાં કરતા? તો કે ગલ્ફ કન્ટ્રી સાથે. અને અહીંયા એક ગોદામ હતું, એની અંદર મજદૂરોનું રહેવાનું આવાસ હતું. અને આ મજૂરોમાં એક કપલ હતું, એ કપલ ગુજરી ગયું હતું. એની એક દીકરી હતી જેના માથા પર સર્જરી કરેલી હતી. અને આ જે સર્જરી હાથી દાંતની માપપટ્ટીથી કરેલી હતી, એક્ઝેક્ટ માપણી કરીને. અને આ યુગલના ઘરે પથ્થરની ઘંટી હતી જેનાથી એ લોટ ધરતા હતા. બરાબર? ને એ ખાતા હતા. અને આ યુગલ જે હતું એમાં જે પેલા બાળકી હતી જેના માથા પર સર્જરી, એના કાકા પણ હતા. અને એના કાકા જે છે એના કાકાની એક કૂતરો બહુ વાલો હતો, અને એ કાકા અને કૂતરાને પણ ભેગા દફનાવેલા હતા. અને પરિવારના અન્ય સભ્યોને પણ ઉત્તર દિશામાં માથું નાખીને દફનાવેલા હતા. અને પેલી બાળકી છે એને રમવાનો બહુ શોખ હતો,
એટલે એની પાસે ઘણા બધા રમકડાઓ હતા. એના માતા પિતાને ચેસ રમવાનો પણ શોખ હતો. એટલે બળદના મુખવાળી શતરંજની મહોર હતી, ડોક હલાવતો બંદરનું રમકડું હતું, લાંબાનો કૂતરો હતો, ચકલી હતી, ઇજિપ્તિયન મમ્મીની જેવી મીણ મૂર્તિ હતી, ગાય અને ઘોડાની મીણ મૂર્તિ હતી, પંચતંત્રના ચિત્રાંકનવાળું માટીનું વાસણ પણ હતું. બરાબર. પછી આપણે લોથલની અંદર જોઈ પેલા ભાઈ પેલી બાળકીના કાકાની વાત કરી, એના પરિવારના અન્ય સભ્યોની વાત કરી, ત્યાં ઘણી બધી મુદ્રાઓ પણ મળેલી છે એની પણ આપણે વાત કરી. ત્યાર પછી ધોળાવીરામાં આપણા શંભુદાનભાઈ ગઢવી, જગપતિભાઈ જોશી અને રવિન્દ્રસિંહ વિષ્ટ, મનહર અને મનસર નદી અને બીજું લુણી નદી, આટલું યાદ રાખવાનું છે. અને કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટ ઉપર આવેલું છે, મોટા રણમાં આવેલું આ ખદીર બેટ છે અને કોટડા નામની જગ્યા છે. ક્લિયર. ત્યાર પછી આપણે ધોળાવીરાની વાત કરીએ તો કે કેમ 40મું વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, ભારતની અંદર યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી છે. અને બીજું આ ધોળાવીરા છે, ત્રિસ્તરીય નગર રચના છે, 4 મહેલ હતા, એને 4 દરવાજા છે, શંકુ આકારના સુશોભિત સ્તંભો પણ છે, પાણીનો ટાંકો પણ મળેલો છે. ત્યારબાદ જે છે વરસાદી પાણીના અને નદીનું પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા છે, નાહવાનો હોજ પણ છે. બરાબર. ત્યારબાદ જે છે એ તાંબાની ભઠ્ઠી, 10 અક્ષરનું સાઇનબોર્ડ, ઓપન એર પગથિયાવાળું થિયેટર અને 2-5 ઓરડાવાળું મકાન. અને બીજું જે છે એ કાચા પાકા ઈંટોની બનેલા મકાનો, મુદ્રા, વજનીય હથિયારો, મણકા, સોનાના આભૂષણ, માતૃદેવીની મૂર્તિ, હોકાયંત્ર અથવા છીપની રીંગ, બાળકાપાવાળું. ક્લિયર. ત્યાર પછી શિકારપુર ભચાઉ તાલુકાની અંદર આવેલું છે, દેસલપુર નખત્રાણા તાલુકાની અંદર. બરાબર. અને પછી આપણો આવશે કોટડા ભડલી, આપણે દૂધ ઉત્પાદકો કંઈ બનાવતા એની અવશેષો. અને લખપત તાલુકામાં આવેલું છે ખીરસરા ત્રિસ્તરીય નગર રચના, બરાબર, કચ્છમાં આવેલું સ્થળ છે. ત્યાર પછીનું આપણું કુરાણ આવશે ત્રિસ્તરીય નગર રચના, પચ્છમ ટાપુ ઉપર આવેલું છે. અને ત્યારબાદ જે છે એ રાજમહેલ અને એની બાજુમાં પણ થિયેટર મળેલું છે, બેઠેલી અવસ્થામાં દફનાવેલું મૃતદેહ. પછી જે કાનમેર રાપર તાલુકામાં સામૂહિક રસોડું અને લશ્કરી કેમ્પ. બીજા 70 જેટલા સ્થળો આવેલા છે કચ્છ જિલ્લાની અંદર, કોટડા ટીંબો, સુરકોટડા. ત્યાર પછી જે છે એ પબુમઠ, કંથકોટ, મનફરા, સુવઈ, લખપત, ટોડિયા. બરાબર. અને જે છે મરુડા ટકરનો ટેકરો, વાલમિયાનો ટીંબો, નવીનાળ, બગથરા, નાગેશ્વર. અને બીજા મોરબીમાં કુંતાસી આવેલું, જામનગરની અંદર લાખા બાવળ આમરા આવેલું છે, રાજકોટની અંદર રોજડી ભાદર નદીના કાંઠે આવેલું છે અને હાથીનું કંકાલ, અમરેલીની અંદર બાબરકોટ આવેલું છે, ગીર સોમનાથની અંદર પ્રભાસ પાટણ અને જે છે કંજેતર આવેલું છે, ભાવનગરની અંદર પાદરા, બરાબર, અથવા તળાજા તાલુકાની અંદર પાદરી ગામ આવેલું છે, શેત્રુંજી નદીને કિનારે. અને અહીંયાથી મળેલું છે મીઠું પકવવાની સિરામિક જાર. બોટાદ જિલ્લાની અંદર આવેલું છે વેજળકા, ઘેલો નદીના કિનારે. નગવાડા સુરેન્દ્રનગરની અંદર આવેલું છે, પાટણની અંદર લોટેશ્વર આવેલું છે, ભરૂચની અંદર ભાગા તળાવ કીમ નદી આવેલી છે અને સુરતની અંદર માલવણ આવેલું છે. મહેસાણાના 2 સ્થળો કોટપેટ હામલી અને લાગણજ પાષાણ યુગના સ્થળો છે. બરાબર. સૌથી ઉત્તર દિશામાં મંડા, દક્ષિણ દિશામાં દૈમાબાદ, પૂર્વ દિશામાં આલમગીર અને પશ્ચિમમાં સુતકાંગેન્ડોર અને ભારત કહે તો દેસલપુર. અને અન્ય એક્સેપ્શનલ થોડીક બાબતો જોઈ લેજો, સરાઈકેલા અને કોટડા ભડલી. ભારતનું સૌથી મોટું સ્થળ એટલે રાખીગઢી હડપ્પા સંસ્કૃતિનું સૌથી વિસ્તારની દ્રષ્ટિએ મોટું સ્થળ રાખીગઢી. વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું સ્થળ મોહેંજો-દડો અને ભારતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું સ્થળ ધોળાવીરા. હડપ્પા સંસ્કૃતિના અવશેષો કયા કયા દેશમાં મળે છે, આવું તમને પૂછે કે હડપ્પા સંસ્કૃતિના અવશેષો જે છે એ કયા કયા દેશમાં મળે છે, તો તમારે યાદ રાખવાનું છે હડપ્પા સંસ્કૃતિના અવશેષો ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બરાબર, આ આટલા દેશોની અંદર મળેલા છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન. બરાબર. બીજું ભારતની અંદર પણ સૌથી વધારે આ સંસ્કૃતિના સૌથી વધારે અવશેષો ક્યાંથી મળ્યા, તો કે ભારતમાંથી મળ્યા છે. આ સંસ્કૃતિના સૌથી વધારે અવશેષો ભારતમાંથી મળ્યા. અને ભારતમાં પણ સૌથી વધારે અવશેષો ક્યાં મળ્યા, તો કે ગુજરાતમાં મળેલા. ગુજરાતમાં પણ સૌથી વધારે અવશેષો ક્યાં મળ્યા, તો કે કચ્છ જિલ્લામાં મળ્યા. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. આ સંસ્કૃતિનું પ્રથમ સ્થળ કયું, તો હડપ્પા. આ સંસ્કૃતિનું ભારતમાં પ્રથમ સ્થળ કયું, તો કે રોપડ. ગુજરાતમાં પ્રથમ સ્થળ કયું, તો કે રંગપુર. ક્લિયર. આ યાદ રાખવાનું છે. આટલું તમારા લોકોએ મિત્રો જે છે એ તમારા લોકોએ મસ્ત મજાનું ટકાટક કરી અને યાદ રાખી લેવાનું છે. આવનારી એક્ઝામમાં હું માનું છું ત્યાં લગીન ક્લાસ 3ની એક્ઝામમાં, અરે ત્યાં તો ક્લાસથી તો છોડો, જીપીએસસીમાં લગભગ આની 12 કન્ટેન્ટ જવાની શક્યતા ઓછી રહેશે.